કેટલા વાગે? અરે યાર, તને ખબર છે ને કે હવે મારા લગ્ન થઈ ગયા છે, તો મન ફાવે ને ત્યારે ઘરની બહાર ન નીકળી શકું. હા, બીજી વાર પ્લાનિંગ કરે ને તો પ્લીઝ મને એકવાર ટાઈમ કન્ફર્મ કરીને પછી બધું પ્લાનિંગ કરજે. હા, તો વરસાદ ને વાવાઝોડું બધું એક સાથે આવી ગયું નહીં? કોલ યુ લેટર. જવાબ આપશો? સવાલ આવા પૂછો તો આપું ને મમ્મી. હા, આવા કપડાં શું કામ પહેર્યા છે? અ, આવા એટલે આવા એટલે આવા. હા, કપડાં પહેરતા આવડે છે કે નથી આવડતા? કે આવડે છે પછી ને. હા, 2 વર્ષની હતી ને પછી મને આવડી ગયું હતું કે કપડાં કેમ પહેરવાના. મમ્મીએ શીખવાડ્યું હતું. પણ મેં ક્યારે મમ્મી પૂછ્યું તમને કે તમે સાડી શું કામ પહેરો છો? તમે પૂછી ન શકો, પણ મહેરબાની કરો. કેટલી વાર કહ્યું કે આવા કપડાં પહેરવાનું બંધ કરો. અહીંયા ગામમાં સોસાયટીમાં અમારી ઇજ્જત જાય છે. અરે વહુ છો તો વહુ બનીને રહો ને, ખોટા આવા ધતિંગ શું કામ કરો છો? મમ્મી, આવા કપડાં પહેરવાથી ઇજ્જત કઈ રીતે જાય? કઈ રીતે જાય એમ? વાહ, સરસ. હા, આ જરા આમ ન પહેરી શકો? હા, અને પણ સાડી ના પહેરી શકો, ડ્રેસ ન પહેરી શકો, આવા ફેશનવાળા કપડાં પહેરવાની જરૂર શું છે? પણ મમ્મી, હવે કપડાં એકવાર લેવાઈ ગયા છે તો ડાયરેક્ટ નાખી તો ના દેવાય ને. કપડાં પહેરવા પડે અને એમને એમ નાખી દઉં તો પૈસાની બરબાદી થઈ કહેવાય ને. બરાબર છે, પણ જ્યારે કપડાં લેવા જાઓ છો ત્યારે ખબર નથી હોતી કે આવા કપડાં ન લેવાય અને ન ખરીદાય? અરે તમારા લગ્ન પહેલાં તમે જે પહેરતા હતા ને, તમારી માને ત્યાં ચાલતું હશે. આ અમારા ઘરે તમારા આવા ધતિંગ નહીં ચાલે. અને આવા ઉઘાડા કપડાં અને આવા ઉઘાડા રહીને લોકોને અંગ પ્રદર્શન બતાવવું ને, એ તમારા ઘરનો રિવાજ હશે, અમારા ઘરનો નહીં. ને મારા ઘરમાં તો આવી વસ્તુ ક્યારેય નહીં ચાલે. આ તમારું મારું ક્યારથી આવ્યું મમ્મી? લગ્ન કરીને અહીં આવી છું તો આપણું હોય ને, તમારું મારું ના હોય. અને 1 મિનિટ, આમાં ક્યાં અંગ પ્રદર્શન થાય છે? જો અહીંયા સુધી બાઈ તમારે પણ છે ને મારે પણ છે, બધું ઇક્વલ તો થયું ને. અને જુઓ મમ્મી, આ બધા કપડાં છે ને હું અને અશોક બહાર ફરવા જવાના હતા ને ત્યારે લીધા હતા. પણ પછી તો તમને ખબર છે અશોકને કામ આવી ગયું અને અમે બહાર ના જઈ શક્યા. એટલે મને થયું કે અત્યારે પહેરી નાખું. આ કપડાને કંઈ વધારે સમય ના રખાય, કપડું સડી જાય. બરાબર છે, અને તમે જે આ પહેર્યા છે ને એ કપડાં જોઈને લોકોનું મગજ સડી જાય ને એવા કામ પહેલાં કરશો. એટલે તમે નક્કી કરીને લગ્ન કર્યા હતા કે હું મારી સાસરીમાં મારી સાસુ કહેશે એવું કોઈ વાત નહીં માનું? મમ્મી, મને પણ કોઈ શોખ નથી કે તમારી સામે બોલું, પણ બધી વસ્તુની એક સમય હોય છે. હરવા ફરવાની, મોજો કરવાની, હા ફેન્સી કપડાં પહેરવાનો પણ એક સમય હોય છે. હવે તમારી ઉંમરે હું આવા કપડાં પહેરું તો સારી નહીં લાગુ ને, તો અત્યારે સમય છે તો પહેરવા દો ને. બરાબર છે, ઉંમરનું કામ તો કરે જ. હા, એકદમ સાચું કહ્યું. સારું થયું, સમજી તો ગયા તમે. હા, પણ એ વાતથી પણ નથી, પણ એટલું બધું પણ નથી સમજી. કારણ કે ઉંમરનું કામ કરે, માણસે માણસનું કામ તો કરવાનું જ હોય. તમારી જેમ આ અંગ પ્રદર્શન કરવાના ધંધા બંધ કરી દો ને. મારા દીકરાનું નીચું દેખાય છે, અમારું નીચું દેખાય છે, સોસાયટીમાં 4 જણ વાત કરે છે, લોકો કહે છે વહુ લાવ્યા છો કે વાવાઝોડું. હા, શરમ જ નથી કાંઈ. અને આ નાઇટ ડ્રેસ, શું નાઇટ ડ્રેસ પહેરીને વોકિંગ કરવા ગયા હતા? અને નાઇટ ડ્રેસ પણ લેંગો નહીં, ચડ્ડો. અરે શરમ તો કરો, જરા શરમ તો કરો. અરે મને તો લાગે છે કે તમે શરમ હયા બધું વેચી જ નાખ્યું છે. 1 મિનિટ, 1 મિનિટ. નાઇટ ડ્રેસમાં શોર્ટ્સ પહેરો તો શું થઈ ગયું? અને આ તમારે તો છે ને ભગવાનને થેન્ક યુ કેવું જોઈએ કે મારી વહુ એટલી તો સંસ્કારી છે. આ આજુબાજુમાં જે ઇજ્જત જવાની ને આજુબાજુના લોકોની વાત કરો છો ને, તો તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બધાની સામે પવિત્ર રહીને બહાર બધા કેવા નાટકો કરે છે ને હું જાણું છું. મારે નથી જાણવું, મારે નથી જાણવું કે એ લોકો અંદર ખાને શું કરે છે. મને મારા ઘરની ખબર છે, આજુબાજુવાળાની મને નથી ખબર. પણ આજુબાજુવાળા જો મારા ઘરની વાત કરશે ને તો મને તકલીફ થશે. કોઈ વાત નથી કરતું. અને અત્યારે તો જીન્સ ટી શર્ટ પહેરવું એ નોર્મલ થઈ ગયું છે. જીન્સ ટી શર્ટ પહેરવું નોર્મલ છે, આવા ફેન્સી ટોપ પહેરવા નોર્મલ નથી. હા, કયા જમાનામાં જીવો છો મમ્મી? હું આજના જ જમાનામાં જીવું છું. આજકાલની સાસુ આવી ન હોય. પણ હું આવી છું. તમારાથી રહેવાતું હોય તો આ વસ્તુને એક્સેપ્ટ કરીને રહો. નહીંતર આની ફરિયાદ તમારી ઓલી માને એટલે કે તમારી બાને કરવી તો પડશે જ. જો મનમાની મારા ઘરમાં નહીં ચાલે, સમજી ગયા? મનમાની? શું મનમાની કરી છે મેં? જરા કહેશો મને. આ અત્યાર સુધીની કઈ વસ્તુ મારી ઈચ્છા મુજબ મારા મન પ્રમાણે થઈ છે? આ કપડાં પહેરવાની તમે ના પાડી દીધી, ઘરની બહાર જવાની ના પાડી દીધી, ઇવન સોસાયટીમાં હું ચાલવા જાઉં છું એમાં પણ તમે ના પાડી દીધી. ના પાડી નથી,
ના પાડવા જેવા કામ કરો તો ના પાડવી પડે. હા, તમે કઈ વાત માની? જો માની હોત તો આજે આવા કપડાં જ ન પહેર્યા હોત. મહેરબાની કરો અને લુગડા બદલો. લુગડા બદલશો ને તો લોકોના વિચારે બદલાશે, અક્કલ વગરની. અને તમે થોડા વિચારો બદલો. હું કામ તું દામિની યાર એટલી બધી મગજમારી કરે છે? હવે એ આપણા ઘરની વહુ છે ને, આપણે ક્યાં બે દિરાણી જેઠાણી છે, એ એક છે, તો એને હાચવને તું. મને એક વાત કહો, આ તમારો જે ઓફિસનો વહીવટ હોય છે એમાં મેં કોઈ દિવસ માથું માર્યું નથી માર્યું? તો પછી મારા વહીવટમાં તમે શું કામ માથું મારો છો? હું મારી વહુને જે કહું એ તમને બહુ પડોજર છે. સવારથી સાંજ સુધી મેં શું કહ્યું શું ન કહ્યું આ બધી વાતમાં પંચાયત કરવા જોઈએ જ તમને. અરે પણ ઘરમાં આવી રીતે ઝઘડા થાય ને પછી ગમે ના હોય, બાપ દીકરા ના હોય, હાહુ વહુ ના હોય, મા દીકરા ના હોય, ગમે ઘરમાં ઝઘડા થાય ને એ ઘરમાં કોઈ દિવસ પ્રગતિ ન થાય. અત્યારે તો આપણે સારું છે, પ્રગતિ છે આપણી. જ્યારે આ ઝઘડા વધારે થાય ને તો ઘરની છે ને પ્રગતિ છે ને ડાઉન થઈ જાય, ડાઉન આવ. એટલે ઘરની શાંતિ માટે શાંતિથી પ્રેમથી રહેવાય. અને હવે એ ક્યાં બિચારીનો કઈ વાંક છે? ના ના, એનો ક્યાં વાંક છે? વાંક તો બધો મારો છે. મેં જ બધી ભૂલ કરી છે. બાકી એ બિચારી તો એટલી ડાઈ છે ને કે મગનું નામ મરી પાડે એમ નથી. તમે આ ઘરમાં 24 કલાક રહો છો કે હું રહું છું? તમારી વહુ સાથે વધારે સમય હું વિતાવું છું કે તમે વિતાવો છો? તો તમે શું કામ ડોળા બનો છો? આમ છે ને તેમ છે, ફલાણું છે ને ઢીકણું છે. તમને તો એનામાં કોઈ વાંક નથી દેખાતો. અરે મને ખબર છે આ ઘરના કામમાં ડોળો ઓછો અને બહાર વધારે ભટકવા જોઈએ છે, અને ઘરના કામમાં તો કોઈ વેતા જ નથી. ના ખબર નહીં ક્યાંથી વહુ લઈ આવ્યા. અરે એક છે ને પણ 100 ને પહોંચે ને એમાંની છે. અરે પણ જો એ ઘરનું કામ થોડુંક ઢીલું કરતી હોય તો તારે મદદ કરાય, અને એવું લાગે એને ન કર્યું હોય તો તારે કરી નખાય. હવે એમાં ક્યાં હવે 4 જણાનું મૂળ કામ કરવાનું છે. હવે 4 જણાના કામમાં આપણે એકબીજાને વારા તારા કરવી. તમે તમારું કામ કરશો, મૂંગા રહેશો. મને શીખવાડવાની કોઈ જરૂર નથી. મારે શું કરવું શું નહીં કરવું એ બધી મને ખબર છે. હવે જો તું એને ખીજાણી અને ઈ દાજ કોની ઉપર કાઢશે? અશોક ઉપર. અને અશોક છે ને ધંધામાં ધ્યાન નહીં આપે, અને એને એમ થાય કે ઓહ મારા ઘરમાં ઝઘડા થાય છે. એ કાંઈ અશોક તને નહીં કહીએ કે કાંઈ નહીં દામિનીને કહીએ કે એને તો બે સુડી વચ્ચે સોપારી એવું ને જેવું થાય. એટલે આપણે છે ને આપણા સંતાનો ખુશ રહે ને એમ કરવાનું હોય. હવે સંતાનમાં આપણે શું એક અશોક છે, બીજા કોઈ આપણા 17 સંતાન છે. લોકોને 5 દીકરા હોય ને 5ને એક જૂથ કરીને રાખતા હોય. આપણે એક દીકરો છે, એક દીકરાની વહુ છે, એમાંય હરખી રીતે ન રાખી એક. તું બોલી લીધું? હા, એક કામ કરો, આ તમારી વાતને છે ને રેકોર્ડ કરીને રાખો. કારણ કે જે દિવસથી વહુ આવી છે ને એ દિવસથી તમારી આ કેસેટ રોજ વાગે છે. રોજ સવાર પડે અને મને બોલાવશો અને આ ભાષણ આપશો. ખોટી તમારી એનર્જી વેસ્ટ થાય એના કરતાં એક કામ કરો, આનું રેકોર્ડિંગ કરીને મને આપી દો. હું રોજ વગાડીને સાંભળી લઈશ. બરાબર? એક દીકરાની વહુ છે, આપણે 3 જણ છે, આપણે 4 જણ છે, આ બધી કહેવાની કાંઈ જરૂર નથી મને. તું આ હું આમ કંઈક ક્લાસ કરવા જાશો? વહુને આપણે કેવી રીતે રાખવી, એને દબાણમાં કેવી રીતે રાખવી, એ સામું ન બોલે એટલે આપણે શું કરવાનું, એવા બધા હું તું આમ ક્લાસ કરીને આવીશો. તને આવી બધી પોઈન્ટ મળી ક્યાંથી જાય? મને તો એ વિચાર થાય છે. હે ને? તો વિચાર કરો. મને આવા પોઈન્ટ ક્યાંથી મળે એનો વિચાર આવે છે ને તો વિચાર કરો. પણ આ છે ને વારે ઘડીએ તમારો ચમચો છે ને દાળમાં હલાવવાનું બંધ કરો. અને હલાવવું જ પડે ને, પણ કારણ કે આ મારું ઘર છે, આપણું ઘર છે. ખાલી તારી એકલીનું ઘર નથી, આપણું ઘર છે. એટલે આપણા ઘરમાં છે ને ઝઘડા. અરે તમારી વહુને કપડાં પહેરવાનું ભાન નથી, બોલવાનું ભાન નથી. આ સોસાયટી વાળા, આજુબાજુ વાળા લોકો બધા વાતો કરે છે. તમને ક્યાં ખબર છે? તમારે ક્યાં અહીંયા રહેવું છે? અરે બૈરાઓ કહે છે કે તમારી વહુ છે કે શું છે? આવા તો કઈ કપડાં પહેરાતા હોય. અરે એને કોઈ વાતનું ભાન નથી. લોકોના મેણા ટોળા મારે સાંભળવા પડે છે, અને તમે કહો છો કે તારે વહુને કઈ નહીં કહેવાનું. જો આપણે છે ને લોકોની વાતો ન સાંભળવાની હોય, આપણે ખાલી આપણું કરવાનું હોય. લોકોનું મોઢું એટલે જ ખુલે છે કે બીજાના ઘરમાં કેમ ઝઘડા થાય છે. એટલે જ આ બધી સિરિયલો આવે છે. ક્યોંકિ સાસવાળાની બધી સાસુઓની સિરિયલ આવે ને એટલે જ આવે છે. કારણ કે તારી જ જોવાળા વધી ગયા છે. આ છે ને વહુઓની વાતો બંધ કરો, સાસુની વાતો બંધ કરો. તમે તમારા ધંધામાં ધ્યાન આપો. આ વહુને કઈ રીતે કંટ્રોલ કરવી ને એ મને બરાબર આવડે છે. અને એમ પણ આ છે ને લખણવંતી કંટ્રોલ થાય એમ નથી. એનો જીભડો ગામનો લાંબો છે. તમને શું લાગે છે કે હું બોલું ને મૂંગા મોઢે સહન કરે એવી છે? જરાય નહીં. એના મા બાપે ખબર નહીં કયા પ્રકારના સંસ્કાર આપ્યા છે. અને ખાસ એની પેલી બા દોઢ ડાઈ. જો એ તો એમાં એવું છે, પ્રેમ આપો ને તો પ્રેમ મળે. આપણે જો ઝઘડા કરવી તો સામેથી ઝઘડો જ મળે છે. પ્રેમને લાયક માણસ હોય ને એને પ્રેમ થાય. અને જાઓ હવે, ઓફિસે જવાનું મોડું નથી થતું. બેઠા બેઠા સલાહ કરતા.
અશોક આવ્યો નહીં હજી, અને અહીંયા બોલાવ્યો છે ને વાર બહુ લાગી. ફોન કરી દો. સારું છે તું આવ્યો લે. આ કાલ પેમેન્ટ આવવાનું હતું એ આવી ગયું છે. બીજું શું કામ હતું? આમ અચાનક બોલાવ્યો. વાત જ એવી હતી કે એ ઓફિસમાંય ન થાય અને ઘરમાંય ન થાય, એટલે જ મેં તને અહીંયા બોલાવ્યો છે. એ વાત કરવા માટે જ બોલાવ્યો છે. એટલે જો મારી વાત સાંભળ. હા. તું છે ને જરીક આ દામિનીને સમજાવી દેજે ને. કેમ? આ ઘરે ઈ બધા હરખા કામ તો કરે છે, કઈ વાંધો છે? કામનો પ્રશ્ન નથી. ઓલું કહેવાય છે ને કે એક સ્ત્રીને જો ભૂલ કાઢી હોય ને બીજી સ્ત્રીમાં તો 70 ભૂલ નીકળે. બસ એવી જ રીતે તારી મમ્મીને છે ને દામિનીમાં ભૂલ કાઢવી જ છે, એટલે એ ભૂલ જ કાઢે છે. જો કામ બાબતે કોઈ દિવસ દામિનીની ભૂલ આવે નહીં, એ કોઈ દિવસ સામે બોલે નહીં, તો વાત કઈ રહી? એના કપડાની વાત રહી. પપ્પા હવે મેં એને સમજાવી, પણ એ સમજતી નથી, અને એ છે ને જૂના જમાનામાં નથી માનતી, અને અત્યારે ટૂંકા કપડા બધા પહેરે છે ને, નથી પહેરતા. હું એ જ વાત કરું છું, સમજા તારી મમ્મીને, કે અત્યારે જમાના પ્રમાણે એ કપડાં પહેરે છે. એ કે જમાના પ્રમાણે કપડાં દીકરી પહેરે ને તો સારું લાગે. આ છે ને ઘરની વહુ છે, ઘરની વહુને તો ઓલું ચૂડીદાર એવું આવે ને બધું એ પહેરવાનું હોય, અને આ આવા કપડાં કાંઈ થોડા પહેરે, આપણું નાક કપાવશે એમ કહે છે. એ વાત તમારી સાચી. હવે ઘરના કામ કરવાના હોય એટલે એવા કપડાં પહેરે તો શું વાંધો એમ. અને મારા મમ્મીને તમારે સમજાવવાની જરૂર છે, મારે દામિનીને નહીં. જો તારી મમ્મી સમજે એમ નથી, મેં એને મારી રીતે બધી રીતે સમજાવી જોઈએ. હવે એ નથી સમજે એમ, એટલે મેં તને અહીંયા બોલાવ્યો છે કે તું દામિનીને સમજાય. હવે તારે દામિનીને કહેવાય કે મમ્મીને આવા કપડાં નથી ગમતા, તો પછી તું શું કામ પહેરશો? એને જે ગમે એવું કર ને એમ. હું ગમે એવું કરે એ મને લાગે છે કે આ મારા મમ્મી છે ને મારું ઘર ભાંગીને રહે એમ. જો મને ખબર જ છે કે દામિની તને એમ જ કહેવાની છે કે મારી જિંદગી છે, મારી રીતે જીવવા માંગુ છું, હું કાંઈ થોડી બધી દબાણમાં રહું, મારે જે મોજ શોખ કરવા એવું કરવાની જ છું. આપણું ઘર હમણાં હાલે છે કે નહીં? હે તો પછી એને સમજાવાય ને. અને મારા મમ્મીને છે ને ખાસ કરીને સમજવાની જરૂર છે. અત્યારે કઈ માન તો એક લગ્ન થયા હોય, આ તો આપણે સારું છે ને એટલે મારા લગ્ન થઈ ગયા, આ તમારી લીધે. પણ હવે ખબર નહીં આ મમ્મીએ હું માંડી છે. મને ખબર જ છે કે જો તારા લગ્નમાં આવી રીતે ઝઘડા થાય ને તો કોઈ દીકરી છે ને આપણા ઘરમાં ન રહે. એ મને બધી રીતે હું બધું જાણું છું, પણ તારી મમ્મીને અંદર ભૂત સવાર થઈ ગયું છે, એ કેમ કાઢવું? બસ એટલે જ મેં તને બોલાવ્યો છે. હવે આ બાબુ કાકા અહીંથી ચોથું મકાન છે, એના છોકરાને વહુ તો અહીંયા સુધી ના પહેરે છે. એ તમે જોયું હશે ને? કોઈ દી ત્યાં કાંઈ ઝઘડો જોયો કે કોઈને ટોકતા જોયા? જો કપડાથી ઝઘડા કરવાના જ ન હોય, મને ખબર છે કે કપડાં માણસના ન જોવાના હોય, એનું નેચર જોવાનું હોય, એનો સ્વભાવ જોવાનો હોય. પણ તારી મમ્મીને તો બસ બહુ હોય એટલે એને દબાણમાં રહેવાનું, અને એને શોર્ટ કપડાં નહીં પહેરવાના, એને માથું છે ને આમ ચીપકેલું તેલવાળું ઓળેલું જ રાખવાનું, અને માથામાં છે ને સિંદૂર પૂરવાનું. આવું બધું એને મનમાં ભૂત સવાર થઈ ગયું છે. ખોટું ભૂત સવાર થયું છે. હવે એ હું સમજુ છું ખોટું જ થયું છે, પણ હવે જો તારી મમ્મીને તો કાંઈ એમ ન કહેવાય મારે કે તું જા તાર પિયર વહી જાય, એમ આ ઉંમરે મારે ન કહેવાય. હવે ઘરમાં ઝઘડા થાય છે, મેં એ હોતે સમજાવી કે જે ઘરમાં ઝઘડા થાય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન હોય, ઉન્નતિ ન થાય એ ઘરની. પણ છતાંય એકની બે નથી થતી. એ પહેલેથી છે ને આવીશ. આ ઘડીક પેલા અહીંયા સાયો હતો બરોબર, તો અત્યારે તડકો છો. મારા મમ્મીને કઈ અહીંયા આડી આવ્યું ને કે અત્યારે આગળ સાયો હતો, તડકો કેમ થઈ ગયો? આમ ન હાલે હે? તો એને કાંક છે ને આ મગજમાં વાત ઘૂસે. હવે જો જિંદગીમાં છે ને તડકો છાંયડો તો બધું આવવાનું છે, અને એવી જ રીતે આ ભૂને એની રીતે જિંદગી જીવવા દેતી હોય તો હું તારી મમ્મીને વાંધો છે. અને આ બધું છે ને આ બધું આજુબાજુમાં ઓલા રૂઢિ ચુસ્તમાં રહે ને તારી મમ્મી, અને એ બધું સમજાવે છે. લોકો એને કાન ભભરાણી કરે છે, અને આ પછી આવીને કાનમાં જે વાત સાંભળી હોય એને આવીને પછી આપણા ઘરમાં અનુકરણ કરે. પણ એ નથી ખબર કે બીજાને તો એ જ જોતું છે કે આ લોકોના ઝઘડા કેમ થાય ઘરમાં. અને જમાનો હવે બદલી ગયો છે, એ એને નથી ખબર. પણ તું એકવાર સમજાવી તો જોજે. વાંધો નહીં, હું દામિનીને બોલાવીને સમજાવું છું. ખબર નહીં હવે આગળ શું થાય. હવે લાગે છે કે આવી રીતના ભેગું નહીં થાય. આ ક્યાં સુધી માગ્યા માવા ખાઈશું? હવે કંઈક બીજો ધંધો તો કરવો જ પડશે. દેવું હા
હા હેતલ આવ ખરા સમય આવી છે હા એકલો બેઠો બેઠો વિચાર કરતો જ હતો શું કરે છે તું? શું કરે છે શું આ જોને મારી સામું આ રૂખડ જન બનાવી નાખ્યો છે આ કઈ વધ્યું નથી ને આ માવો માગ્યો ખાઉં છું ત્યારે તો આવે છે તો પછી કામ ધંધો કરાય ને. હા, મારી પાસે હતા એટલા પૈસા તો તને આપી દીધા અને હવે હું ખુદ પણ લુખ્ખી થઈ ગઈ છું. આ તને મેડમ. પૈસા આપીને મારી પાસે પણ કંઈ વધ્યું નથી. કેટલા આપ્યા છે તે મને હા પાર્ટનર છીએ બંને તો પછી એવું સંભળાવવાનું ના હોય તો પ્લાન તો દર વખતે મારો જ હોય છે ને હા કામ તું કરે છે બાકી રિસ્ક પણ મારું જ હોય છે કામ ખાલી પ્લાન તારો હોય છે, બાકી એમાં મહેનત હે ને એ પ્લાનિંગને સક્સેસફુલ કરવાની મહેનત તો મારી જ હોય છે ને દેવાંગ. કરવું પડશે કંઈક હવે સિરિયસલી તારી વાત તો બરાબર છે. કોઈ સારો મુર્ગો ગોત અને ચાળમાં ફસાવ હવે આપણા ગ્રુપમાં જેટલા છે ને બધાને ખબર છે કે તું અને હું કેવા ફ્રેન્ડ છીએ. ગ્રુપની બહાર જ કામ કરવાનું ગ્રુપની અંદર કામ નહીં કરવાનું તો ગ્રુપની બારો કોણ મુર્ગો ગોતવા જશું આપણે? મને લાગે છે સીધી રીતે ડાળ નહીં પાકે અને આમ પણ હવે તો આ ન્યૂઝ ચેનલોમાં પણ આવવા લાગ્યું છે કે ટોળકી ફરે છે ગમે ત્યારે ગમે એને પ્રેમ જાળમાં ફસાવી અને રૂપિયા પડાવે છે એ આપણું જ આવે છે ને. તો આપણું જ આવતું હોય ને આપણને તો ખબર જ છે આપણું આવે છે કઈ એનો ઢીંઢોરો ના પીટવાનો હોય હા તો હું તને કહું છું પર્સનલી કે કંઈક એવું કર કે આપણે પકડાવીએ નહીં અને આપણું કામ જીવીએ ને ત્યાં સુધી ચાલતું જ રહે. મારે તો છે ને આ ગાડી બદલવી છે હવે તો તારે તો બધું બદલવું છે, પૈસા ક્યાંથી કાઢશું? વેચી નાખું હા વેચી નાખું ને તો રૂપિયા આવે અને તને આપી દે અડધા એટલે તું ધરા બીજું તો શું કરવું છો હા આપણે બંને છે ને આ ઝઘડવામાં આપણી લાઈફનો પાર નહીં આવે. આપણે કંઈક તો કરવું જ જોઈશે ને. હા આમ પણ આ તારા સપોર્ટથી જ અત્યાર સુધી રૂપિયા બનાવ્યા છે એટલે મારી પાસે બીજો એક પ્લાન છે જો તું આગળ વધવા માંગતી હોય તો પણ તારે એગ્રી થવું પડશે તારા ઉપર છે પેલા પ્લાન કે પછી કહું ને કે આઈ એમ વિથ યુ. રિસ્ક વધારે છે હા ટૂંકા કપડાં પહેરીએ મેળ નહીં આવે આ ટૂંકા કપડામાં તો ઘણી બધી જાળો બિછાવી લીધી પણ હવે મને લાગે છે કે સંસ્કારી બનવું પડશે બોલ બનીશ બની જઈશ તો બન. પૈસા માટે તો હું કંઈ પણ કરી શકું છું ને તને ખબર છે ને. તો જા નવી સાડીઓ લેતી આવ અને બની જા સંસ્કારી વહુ બનીને કોઈ સારા છોકરાની સાથે લગ્ન કર. છોકરો એવો હોવો જોઈએ કે જેની પાસે પૈસા હોય માલ હોય મિલકત હોય બાકીનું બધું હું સંભાળી લઈશ. આગળનો પ્લાન પણ તને સમજાવતો જઈશ માત્ર ને માત્ર લગ્ન કરવાના છે. ટાર્ગેટ તો પેલા મુર્ગો તો ગોતવો જોશે ને. મુર્ગો એવો ગોતવાનો છે કે જે તકલીફમાં હોય જે પોતાની પત્નીથી કંટાળી ગયો હોય પત્નીને પ્રેમ ના કરતો હોય એવો જ વ્યક્તિ તારી જાળમાં ફસાશે અને પછી તારે કામ જ એવું કરવાનું છે ને એવી રીતના કરવાનું છે કે ઘરના લોકોને વિશ્વાસ માત્ર તારી ઉપર આવે બીજા કોઈ ઉપર નહીં સમજી. સાચી વાત છે પણ હા કંઈક જોણ ગોઠવવું પડશે ને આમના માટે અને આમના માટે તો મારો ડુપ્લિકેટ કોઈ પણ સગા સંબંધી જોઈશે. ભાઈ તારે કોઈને ભાઈ બનાવવો પડશે જો કે તું ને હું ભાઈ ન બની શકીએ ભાઈ બહેનનો સંબંધ નથી આપણી વચ્ચે આપણે લગ્ન કરીશું એટલે કરું છું વ્યવસ્થા કરું છું આ ગાડી વેચવા કાઢવાનો જ છું હા કોઈને પગાર દઈને બોલાવી લઉં ચિંતા શું કામ કરે છે આપણે ભાઈને ભાડું આપીને બોલાવી લઈશું. વાહ તો હું શું કાંઈ અલગ ભાષામાં વાત કરું છું હા તે પગાર કીધો તો ને ગાંડા. હા ભાડું આપશું ચલ હા ભાઈ બીજું શું કહું શું કે છોકરાની સાથે અમુક શરતો રાખવી પડશે હા તારે ઇટ્સ ઓકે એ બધું તો હું સંભાળી લઈશ પણ હું શું કહું છું હા તે તો માવો ખાઈ લીધો મને તો કંઈક ખવડાવ હું ઘરેથી ભૂખી નીકળી છું. બાકી જેમ આવો સુપારીનો ટુકડો મોઢામાં નાખ્યો તો ચોળતી વખતે હજી ચાલે છે બોલ લે આમ થાય માવો ચોળવાનું તો હું ભૂલી જ ગયો તો ચલ મને પાણીપુરી ખવડાવ ચાલ તું. ઓ પાણીપુરી વાળી 10 રૂપિયાની પાણીપુરીમાં તું જાય છે લે હાલે હા ઘડિયાળ વેચીને આપી દે જા જા હા ભાઈ હાને પાણીપુરી ખવડાવજે જા એ જ જે જા કેવો છોકરો ગોત્યો ને એ જ ખબર નથી પડતી. ચપ્પલ છે મારા બીજા લે લેતી જા વધ્યું કાંઈ નથી ને પાણો પૂરો ખાવો છે એલા ખવડાવજે આને ઘડીક ફોન મૂકી દે ને મારે એક વાત કરવી છે. બોલો શું વાત કરવી છે તમારે? હું તને એમ કહું છું કે
જો મમ્મીને છે ને તું જી રાંધી બહુ ભાવે છે, તારા હાથમાં મીઠાશ જ એટલી છે, તારા હાથમાં મીઠાશ જ એટલી છે, પણ એને છે ને તારી અમુક વાત ગમતી નથી. મને પણ મમ્મીની અમુક વાતો નથી ગમતી. મેં કઈ કહ્યું નહીં. એ વાત થાય છે, પણ હું તને એમ કહું છું કે આવા ટૂંકા કપડાં પહેરવાનું હવે રહેવા દે ને. ટૂંકા કપડાં? ક્યાં છે ટૂંકા કપડાં? બતાવો તો મને. ટૂંકા કપડાં કોને કહેવાય? જેમાં આપણું શરીર દેખાતું હોય. ટી શર્ટ પહેર્યું છે એ પણ ફૂલ છે, જીન્સ પહેર્યું છે અને હાથ પણ અહીંયા સુધીના ઢકાયેલા છે. મને બધી ખબર છે, મને તો ગમે જ છે, હું નથી કહેતો, પણ આ મમ્મીને નથી ગમતું એટલે. મમ્મી પણ સાડી પહેરીને મને નથી ગમતું. મેં કહ્યું એમને ક્યારે કે જીન્સ ટી શર્ટ પહેરો. હવે મારી વાત સાંભળ, તું છે ને હાડીમાં આની કરતાં વધારે છે ને સારી દેખાય. પણ મારે નથી પહેરવી. મારે સારા નથી દેખાવું ને. અને હવે મારે બતાવીને કોને જવું છે? આઈ મીન મારે હવે સારા લાગીને ક્યાં જવું છે? મારા તો લગ્ન થઈ ગયા છે. હા, પણ લગ્ન થઈ ગયા એટલે જ વાત છે ને. લગ્ન પછી છે ને આ સ્ત્રી હાડી પહેરે ને તો જ સારું લાગે. એવું ક્યાં લખીને આપ્યું છે? કયા ગ્રંથમાં, કયા પુસ્તકમાં, કઈ ચોપડીમાં લખ્યું છે કે લગ્ન પછી સ્ત્રીએ સાડી જ પહેરવી? એ અત્યારે નથી લખ્યું, પણ પહેલાના જમાના પેલા લખ્યું તું. પેલા બધા પહેરતા ને એટલે. તો એ પેલાનો જમાનો હતો ને. હવે જમાનો ફરી ગયો છે. આ જમાનો આવ્યો છે, મોડર્ન જમાનો આવ્યો છે, નવો જમાનો આવ્યો છે. તો આ જમાનામાં સાસુ અને વહુ બંને જીન્સ પહેરે છે. એ પહેરે છે, પણ એ અહીંયા નહીં, આપણા ઘરે નહીં, બહાર બધે ઘણી જગ્યાએ પહેરતા હોય છે. 100 વાતની એક વાત છે. હું છે ને તમારા કોઈ માટે મારી રીતે જેમ જીવવું હોય ને એ જીવવાનું મૂકીશ નહીં. અરે મારે તમારા બધા માટે મારા મોચક મૂકી દેવાના. તમને બધાને મારી બધી જ વસ્તુઓથી વાંધો છે. તમને, મમ્મીને. તો પણ વાંધો તો હોય જ ને. આ આજુબાજુ વાળા ન્યાય જાય ને તોય બધાય કહે છે, સમજી તું. આજુબાજુ વાળા કેવા છે ને મને સારી રીતે ખબર છે. અને આખી સોસાયટીને પણ ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે. હા તો મોઢે બોલે નહીં ને એટલે. જો કામ બાબતે એણે મને કોઈ દી કાંઈ નથી કીધું, પણ આજ છે ને એણે પપ્પાને વાત કરી છે, સમજી. એક કામ કરો, તમે છે ને તમારા માટે એક સુશીલ, સંસ્કારી, સાડી પહેરે ને એવી છોકરી લઈ આવો. મને જવા દો. તું એવી જ છો ને, તને હાડી પહેરાવી એટલે કાંઈ ન ઘટે. નથી પહેરવી મારે. આજે નહીં ને કાલે નહીં. મારે જેમ રહેવું છે ને એમ જ રહીશ. માનું છું કે લગ્ન થઈ ગયા છે અને હું મારી બધી જ માન મર્યાદામાં છું. સાડી પહેરીશ તો જ હું સંસ્કારી લાગીશ ને એવું ક્યાંય લખી નથી આપ્યું. પણ લખી ન આપ્યું હોય તો કાંઈ નહીં, પણ હવે હાડી પહેરવામાં વાંધો હું? વાંધો છે મને. તમે છે ને એક એવી ઢીંગલીને લઈ આવો જે તમારી બધી જ વાત માને, તમારા ઈશારા ઉપર નાચે, તમે જેટલી ચાવી ભરો અને એટલું જ કામ કરે. હું એમ નથી કહેતો, ખાલી છે ને તું કપડાં રેડી પહેરવા માંડે, તંતર જમવાનું સારું ન બનાવ્યું ને તોય બધાય ખાઈ લે બસ. આ તમે લગ્ન શું કામ કર્યા મારી સાથે? મને તો એ નથી સમજાતું. લે, હું કામ લગ્ન કર્યા હોય? હારે જીવવા માટે, હળે મળીને રહેવાની, આનંદથી જીવવા. આનંદ જેવું તો કઈ છે જ નહીં. આ રોજ જે તમારા મમ્મીના મેનટોણા સાંભળવા પડે છે. પણ હવે બહુ થયું. અત્યાર સુધી છે ને મેં બધું મજાકમાં લીધું, પણ હવે નહીં. આ તમારા મમ્મીની વાતો મારાથી પણ સહન નથી થતી. જો એમને મારા આવા કપડાં પહેરવા ના ગમતા હોય ને તો આપણે બંને નોખા થઈ જઈએ. નોખા થઈ જઈએ? હવે આમાં નોખા થવાની ક્યાં વાત આવે? વાત છે, વાત છે. આ તો હું છું ને એટલે એટલું સહન કરું છું. તમે પીજીને લઈને આવો ને એટલે તમને ખબર પડશે. હવે બીજી મારે નથી લાવવી. તમારા મમ્મીને તો લાવી છે ને. એ તો કહે છે કે તમને ના પોસાતું હોય તો આ ઘર છોડીને જતા રહ્યો. તો હવે હું જતી રહું ને. ના ના, ક્યાંય નથી જવું. બસ હાડી ખાલી પહેરવા મને એટલે આ વાત પૂરી થઈ જાય બસ. પછી છે ને ગમે એ વાત આવે ને એમાં હું તારી હારે બસ. ના પાડીને કે હું તમારા લોકોની શરત નહીં માનું. જો તમને મારી શરત મંજૂર ના હોય તો મને પણ તમારા લોકોની શરત મંજૂર નથી. લે, હવે આ લગ્ન થયા તા તો હું કહેતી હતી હું તમારા પગલે જ હાલે, તમે કયો એમ જ કરે. તો હું એમ કહું તું પણ તમારી ગુલામ બનીને નહીં રહું. આમાં ગુલામ બનવાની ક્યાં વાત આવે છે જ ને. અમારે શું પહેરવું શું નહીં એ બધું પણ તમે જ લોકો નક્કી કરશો. તો મારો જીવન જીવવાનો મતલબ શું છે? જો એક વાત કહું, તું હાડી પહેરી લે ને તો જે આ પપ્પા બળેતરા કરે છે, હું બળેતરા કરું છું ને એ બધી બંધ થઈ જાય. અને હું એક આ ઘરમાંથી જતી રહું એટલે બધી જ બળતરા પૂરી. આમાં તારે અહીંયાથી જવાની ક્યાં જરૂર છે? આ બીજી વાર તે વાત કરી. જરૂર છે. તમે લોકો હવે તમારી રીતે જીવી શકો છો. હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. જો એવું ન કરાય. એક ભાવમાં છે ને બે ભાવ કોઈ દી ન કરાય. મેં ક્યાં એવું કહ્યું કે હું બીજા લગ્ન કરી લઈશ? એકલી રહીશ. કારણ કે એકવાર લગ્ન કરીને જોઈ લીધું કે કેટલું પછતાય છે માણસ. એકલતા વાળું થોડું જિંદગી એ કરતા તું આપણે વાત હાલે છે એમાં તું રહે ને. હું ના. તને એમ કહું છું. હવે નહીં. હવે મારી પણ ઈચ્છા નથી કે આ સંબંધને હું આગળ વધારું. હાશ,
દામિની કેટલાય દિવસથી આવી નથી. હવે એકાદ દિવસ મળવા આવે ને તો મજા આવે. શું કરતી હશે એ? દામિની, બેટા તને જ યાદ કરતી હતી કે કેટલા દિવસ થઈ ગયા છોકરીનો નહીં ફોન, નહીં મેસેજ, નહીં કેણ, કાંઈ નહીં. બા હવે ફોન કે મેસેજ કરીને આવવાની જરૂર નથી. એટલે હું કાંઈ સમજી નહીં બેટા. એટલે તારી સાસુ એવું કીધું હશે કે જ્યારે મન થાય ત્યારે જતા રહેવાનું, હે ને? ફોન મેસેજ કાંઈ નહીં કરવાનું. ના બા, એકચ્યુઅલી હું એ ઘર મૂકીને અહીંયા આવી ગઈ છું. શું? હવે હું ત્યાં પાછી નથી જવાની. ઘર મૂકીને વહી આવી? પણ કેમ? હું માનું છું કે હું એ ઘરની વહુ છું, પણ વહુના લગ્ન થાય પછી એને એક જ એડજસ્ટ કરવાનું હોય એવું જરૂરી નથી ને. વહુની સાથે સાથે એને સાસરીવાળાએ પણ થોડું એડજસ્ટ કરવું પડે છે ને. હજી પણ હું સમજી નહીં. એડજસ્ટ કરવું પડે, એ લોકોએ કરવું પડે, તારે કરવું પડે. કેવા શું માગે છે? શું થયું? ખાવા પીવામાં કંઈ ગડબડ થઈ? ના બા, તો મારા સાસુને છે ને હું આ જીન્સ પહેરું ને એ નથી ગમતું. હે ભગવાન! બેટા, દીકરી જ્યારે પિયરમાં હોય ને, જે રીતે રહેતી હોય, આઝાદીથી રહેતી હોય, એના મનમાં મજા આવે એમ રહેતી હોય, મોજશોખ પૂરા કરતી હોય, એ બધું ઠીક છે. પણ બેટા સાસરીમાં જાય ને એટલે એ લોકોની રૂઢિ પ્રમાણે જ રહેવું પડે. એટલે તો એને વહુ કહેવાય છે. રહેવું પડે ને, પણ એમને મારી બીજી કોઈ વાતથી કાંઈ વાંધો નથી. ફક્ત વાંધો હોય તો મારા કપડાથી. હું જમવાનું સારું બનાવું છું, બધાને સરખી રીતે રાખું છું, ધ્યાન રાખું છું, ઘરનું ધ્યાન રાખું છું, ઘરની જવાબદારીઓ માથે લઉં છું. એ બધામાં કોઈ ઇશ્યુ નથી એમને. પણ ફક્ત વાંધો હોય તો એ મારા કપડાથી. અને ચાલો ને, એક સમય હું બદલાઈ પણ જાઉં, પણ પછી મને વિચાર આવે કે શું કામ કોઈના માટે હું શું કામ બદલાઉં? આ કપડાથી કોઈના સંસ્કાર નક્કી નથી થતા ને બા. હું જીન્સ પહેરું છું તો શું થઈ ગયું? બધાનું ધ્યાન રાખું છું, આ બધું કરું છું, એ કેમ નથી દેખાતું? જો એ લોકો કપડાં પરથી મારું કેરેક્ટર નક્કી કરવાના હોય ને તો મને વાંધો છે. ના બેટા, અહીંયા હજી તું નાદાન પડે છે. સાસરીમાં ભલે તું બધું સારું કરતી હોય, રસોઈ પાણી બધાને સાચવવાના, બધાની જરૂરિયાતો પૂરી કરવાની, પણ જો એ લોકોને તારા કપડાથી વાંધો હોય ને તો તારે કપડેથી બદલાઈ જવું પડે. અને કપડાથી શું કામ વાંધો છે? કે ગામના લોકો વાતો કરશે એમ? શું વાતો કરવાના? જમાનો કેટલો આગળ વધી ગયો છે. અત્યારે તો સાસુઓ બંને જીન્સ પહેરતા હોય છે, અને જીન્સ પહેરવા કંઈ ખરાબ તો નથી ને. આ જીન્સમાં મારી કમર નથી દેખાતી. હું ગમે તેવા કપડાં પહેરું, પણ જો મારા કપડાં પહેરવાથી એ લોકો મારા સંસ્કાર નક્કી કરતા હોય, મારું કેરેક્ટર નક્કી કરતા હોય ને તો એ ઘરમાં નહીં જાઉં. અને એમ પણ હું શું કામ ને કોઈને માટે બદલાવ? હું મારી રીતે મારું જીવન જીવું. હું છે ને મારી રીતે મારું જીવન જીવીશ. મારે કોઈનું વિચારવાની જરૂર નથી. બેટા. લગ્ન થઈ ગયા છે, જીવન જીવવાનું ભૂલી નથી. હા બેટા, તું હજી મારી વાત સમજી જ નહીં. હા, તારા સાસુ મોડર્ન હોત, એ આવા કપડાં પહેરતા હોત અને તને એમ કહેતા હોત કે તું સાડી જ પહેર, તો તારી જીત તારી રીતે બરાબર છે. પણ એ લોકોના ઘરમાં રૂઢિ એવી છે કે બધાએ સાડી પહેરવાની, તો તું પહેર ને. અને હરવા ફરવા જાઓ ત્યારે તું અને મારા જમાઈ બંને જાઓ ત્યારે ભલે ને તું ગમે તેમ પહેરે, તેમાં એ લોકોને વાંધો ન હોય. પણ ઘરની રૂઢિ પ્રમાણે તો રહેવું પડે ને બેટા. બા, મારે અત્યારે સલાહ શિખામણની જરૂર નથી, કારણ કે હું એટલી કેપેબલ છું કે મારે શું કરવું ને શું નહીં ને જાતે સમજી શકું છું. હવે નાની કીકલી નથી કે કોઈ સમજાવે ને તો જ ખબર પડે. મારામાં મારી પોતાની બુદ્ધિ છે. એટલે તમે સલાહ શિખામણ નહીં આપો અને હું હવે ત્યાં નહીં જાઉં. હું છૂટું કરી નાખવા માગું છું. અને હું ત્યાં પણ કહીને આવી છું કે જો મારા જીન્સ પહેરવાથી, મારા કપડાથી તમને વાંધો હોય ને તો હું પણ આ ઘરમાં નથી રહેવા માંગતી. અશોકને પણ કહી દીધું છે ને એમના મમ્મીને પણ કહી દીધું છે. બહુ મોટી ભૂલ કરી છે તે. માની લે કે તારા ભાઈના કાલે લગ્ન થશે, ઘરમાં વહુ આવશે, અને આપણી રૂઢિ પ્રમાણે હું પણ એને એમ જ કહીશ કે તમે ફરવા જાઓ ત્યારે જે પહેરશો મને વાંધો નથી, પણ ઘરમાં તો સાડી પહેરવી પડશે. એની પોતાની પર્સનલ મરજી હોવી જોઈએ, એની ચોઈસ હોવી જોઈએ.
અને મારી ચોઈસ સાડી પહેરવાની નથી તો હું નહીં પહેરું. તમને જો કાલે સવારે ભાભી આવે અને ભાભીમાં પણ એવું લાગતું હોય કે એને સાડી પહેરવી જોઈએ, જીન્સ ના પહેરવા જોઈએ, તો એ તમારા બંનેનો પ્રશ્ન છે. ભાભીને મરજી આવે એમ કરે, એ જીન્સ પહેરે ને તો પણ મને એનાથી કાંઈ વાંધો નથી. જુઓ બા, હું અત્યારે અહીંયા જ રહીશ અને સમાજના ને કોઈની મને ડર નથી. મને બધાને જવાબ દેતા આવડે છે. હા બેટા, તારી જીત પાસે હું અત્યારે તો કાંઈ નહીં બોલું. તને સમજાવશે તો સમય જ સમજાવશે. ઠીક છે. હા હા બોલ સોનલ, શું વાત કરે છે? હા તે કાંઈ વાંધો નહીં. મને તો ખબર જ હતી કે તું મારું બધું જ કામ કરીશ. ના ના, સારું સારું. હે, એટલું બધું? બાપ રે બાપ, મને તો બહુ ગમશે. કપડાઈ હે, ડ્રેસ પહેરે છે? જોયું, મને તો ખબર જ હતી કે સંસ્કારી છોકરીઓની છે ને આ દુનિયામાં કોઈ કમી જ નથી. કંઈ નહીં, હું તને પછી ફોન કરું હો. હા, સમાચાર આપ્યા ને મારું દિલ રાજી થઈ ગયું હો. હા કરું ને. હા, જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું, મારી બેન સોનલ કહેતી હતી કે આપણા અશોક માટે બીજી છોકરી જોઈ છે. વાહ વાહ વાહ, છોકરીઓની ક્યાં તાણ છે જીવનમાં? છોકરીઓની તાણ છે જ નહીં, એ મળતી જ રહેશે. મને તો જે આનંદ છે, સારી સંસ્કારી સુશીલ કન્યા. સારી સંસ્કારી સુશીલ કન્યાની હું કહું છું કાંઈ તાણ જ નથી, પણ તાણ છે ને તો સારી સંસ્કારી હાહુની તાણ છે આ જમાનામાં. એટલે તમે કહેવા શું માંગો છો? હા, સાસુ ખરાબ છે અને વહુ સારી હતી? અરે એક વાતમાં તો સમજતી નહોતી. એક નંબરની ખરાબ અને લુચ્ચી હતી. એને કોઈ વાત સમજવી જ નથી. પોતાની મનમાની ચલાવી હતી, પોતાની મનમાની કરી એને. મનમાની એ કરતી જ નહોતી, સમજ્યા? આ એ બિચારી કોઈ દી હામું નથી બોલી, અને તું કેમ કરતી હતી ખાલી બસ એને કપડામાં એને જીન્સ ને ટી શર્ટ ને અત્યારના મોડર્ન કપડાં એને પહેરવા હતા, એ તું પહેરવા નહોતી દેતી. બસ એ જ તારી ખામી કહેવાય છે. તું છે ને તારા વિચારોમાં બાંધછોડ કરવા નથી માગતી, સામેવાળાને વિચારોમાં બાંધછોડ કરવા તું માગતી હતી. તું પહેલાં છે ને તારી આ સમજ, આ તારી વિચાર, એ બધું તું છે ને એમાં જરીક તું સુધારો લાય. અચ્છા, મારા વિચારોમાં બાંધછોડ કરવાના એમ? હવે જો એ સંસ્કારીને સારી હોત ને તો આ ઘર મૂકીને ગઈ જ ના હોત. આ તમારા દીકરાનું ઘર ભાંગ્યું એમાં મારો હાથ નથી હો. એનો જ વાંક છે, એનો જ હાથ છે. દોઢ ડાઈ બધી વાતમાં એમ કહેતી હતી હું તો આમ છું ને હું તો તેમ છું, હું ફલાણું ને હું ઢીકણું. હવે જોઈએ ને એને કયો છોકરો લઈ જાય પાણીને, જે લઈ જશે એ દુખીને દારિયા થવાનું છે. દુઃખી નહીં, એ સુખી થઈ જાય. કારણ કે હું એને ઓળખું છું. આપણી દામિની જે ઘર ભંગાવ્યું છે ને તે તારા દીકરાનું તે જ ઘર ભંગાવ્યું. અને મેં પહેલી આવી માં જોઈ કે એના દીકરાનું હાથે કરીને ઘર ભંગાવે અને એ વહુમાં કાંઈ વાંક ન હોય છતાંય એને ઘરમાંથી કાઢી મુકાવે. બસ યા તારી જેવી હાવ હોય ને તો દીકરાના ઘર જ ભાંગે. તમે આમ નક્કી કરી રાખ્યું છે કે મારી બધી જ વાતને ઊંધી લેવાની? હા, ઊંધી નથી લેતો. આ વાત જે હું કરું ને એ સીધી જ વાત છે. અને હું તો એમ કહું છું કે હવે તું તારા દીકરાના લગ્ન બીજે કરાય ને એ વહુ છે ને એવી આવી જોઈએ, એવી ખરાબ આવી જોઈએ ને તો જ તને આ દામિનીની કદર થાય. તને ખબર પડે તો કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય, એ બે વચ્ચેનો તફાવત તને તો જ ખબર પડે. જો તારી વહુ ખરાબ આવે ને તો. મારી બહુ ખરાબ આવે તો? હા, તો મને ખબર પડે. હા, વાહ 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 વાહ, આ તમારા જેવા ધણી હોય તો કલ્યાણ થઈ રહ્યું. મને ખરાબ નહીં, મને સારી અને સંસ્કારી અને સુશીલ ગુણવાન વહુ મળશે. જે ગઈ છે ને એ ખરાબ હતું એટલે આપણા જીવનમાં ના રહ્યું. હવે જે આવવાનું છે એ સારું આવવાનું છે એટલે એ આવીને જ રહેશે. જો સારી અને સંસ્કારી વહુ આવે ને તો તું તારો સ્વભાવ સુધારજે. જો એ ખરાબ આવશે તો તારે સુધરવું જ પડશે. કારણ કે એ માથા ભારે છે. આ બિચારી દામિની હોજીને સંસ્કારી હતી અને તારી સામે કાંઈ નહોતી બોલી શકતી એટલે એ પોતે હારી ગઈ અને આ ઘર છોડીને વહી ગઈ. પણ બીજી જે આવે ને એને તું હરખી રીતે રાખજે. જો એને હરખી રીતે નહીં રાખ અને જો એ એનું ઘર ભાંગશે ને તો ત્રીજી વાર કોઈ આપણા દીકરાને વહુ નહીં આપે. અને તને તો ખબર છે દીકરાને કાંઈ સંતાન નથી. આ વંશ વિખાઈ જાહે, વંશ વિખાઈ જાહે. વાહ, બહુ ડાયા, વંશ વિખાઈ જાહે. હવે તમારી જ પસંદ હતી આ દામિની વહુ. બહુ ડાઈ છે, આપણું ઘર સંભાળીને રહેશે. અરે ખાવાનું હરખું બનાવતા નહોતું આવડતું, એના મોઢા જેવું તો ખાવાનું બનાવતી હતી. અને બીજી વાત,
મારા દીકરાની ચિંતા તમારા કરતાં વધારે મને જ છે. તમને કંટ્રોલાય કાંઈ ચિંતા નથી. જો ચિંતા હોત ને તો આવી વહુ ઘરમાં લાવ્યા જ ન હોત. ચિંતા હોય ને તો આ ઘર જ ન ભંગાવે પહેલાં પ્રથમ તો. અને હું તો એમ કહું છું કે તને છે ને પહેલેથી આ દામિની નહીં ગમતી હોય અને માણસને એક વસ્તુ ન ગમે ને સામેવાળાની એટલે એમાંથી 70 ભૂલ કાઢે. એવી જ રીતે થયું. દામિનીના કપડાં તને નહોતા ગમતા, એ જે કપડાં પહેરી નહોતા ગમતા એટલે તને હવે એની રસોઈમાં ખામી દેખાય, એના કપડામાં ખામી દેખાય, એના વ્યવહારમાં ખામી દેખાય, એના સ્વભાવમાં ખામી દેખાય. બધી વસ્તુમાં તને બસ ખામી સિવાય કંઈ નહોતું દેખાતું. પહેલાં પ્રથમ તું તારું જો, તારામાં કેટલી ખામી છે, તારા વિચારોમાં કેટલી ખામી છે એ જો, પછી બીજાનું જોવાય. એક વાત કહું, બહુ સરસ ભાષણ આપો છો. જાઓ બહાર જઈને ભાષણ આપવાનું ચાલુ કરી દો. મને કંઈ કહેવાની જરૂર નથી, બરાબર? મેં મારા દીકરા માટે જે કર્યું છે બરાબર જ કર્યું છે. તમારા કરતાં તો લાખ દરજે હારી છું. તો ઓલી ખબર પડશે જ્યારે બીજી માથા ભરે આવશે ને ત્યારે આ હાહુને ખબર પડશે કે ઓલી કેટલી હારી હતી. અત્યારે ભલે ને બોલે. બોલાવી તો છે પણ કોણ જાણે ક્યાં રહી ગયા છે. ઓખી નવાઈની અલગ જગ્યાએ ભાડે રહેવા આવી છે. કીધું તું સોસાયટીના બગીચામાં આવજે. ફોન કરું. ફોન કરવાની જરૂર નથી. ઓહો, હા બંધ કર ને. આવો મેડમ આવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેબી. ગુડ મોર્નિંગ. આ તમારું ગુડ મોર્નિંગ 11 વાગે થયું છે બેબી. છો બેબી, આપણે જે પ્લાનિંગ કર્યો તો એ પ્લાનિંગ ઉપર મારે કામ તો કરવું કે નહીં? તો એના તો મતલબ કામ કેવી રીતના કરે છે મને એ કે ને. સવારમાં ઉઠીને પ્લાનિંગ ઉપર વિચાર કરવા લાગી જાય છે ને પ્લાનિંગ ઉપર કામ જ કર્યા કરે છે આખો દિવસ. પ્લાનિંગ જ એવો ડિફિકલ્ટ છે. સંસ્કારી બનવાનું છે. આ સંસ્કારી શબ્દો લાવવાના છે. હા, તારે તો એના માટે ડિક્શનરી ખોલવી પડતી હશે નહીં? અને ના જાણે કેટલાય સારા શબ્દોનો ઉપયોગ કરતા શીખવું પડતું હશે. હે જ ને. મને નથી આવડતું એવા સંસ્કારી વહુ બનીને રહેતા. અત્યાર સુધી છે ને હું ફેશનેબલ જ રહી છું. મારી આ ડૂબતી નાવને બચાવવા માટે આ જ એક આઈડિયા છે આપણી પાસે. હા, પણ હું શીખી ગઈ છું ને બેબી. હા, તો એ જ કહું છું, મહેનત કરજે, બરાબર કરજે. આમ જો રત્તી ભારે તે પકડાતી નહીં. અને જો તું પકડાઈશ ને તો આ વખતે નક્કી નથી, કારણ કે રિસ્ક બહુ વધારે છે. હા, કોઈની સાથે મેરેજ કરવાના છે તારે. સાચી વાત છે. જો હવે છે ને હવે મારા મેરેજ થવા જઈ રહ્યા છે એટલે હવેથી હું તને નહીં મળું અને તું મને મળવાની પણ કોશિશ ના કરતો. શું મળવાની કોશિશ ના કરતો? અરે હેતલ, તું જાણે છે ને કે તારા વગર નથી રહી શકું એમ. અને તારા ભાઈનો રોલ કરી શકું એમ નથી. એટલા માટે તારી સાથે નથી આવતો. નકર કોઈને કોઈ બાને હું તો તારી સાથે રહેવા આવત જ. હા, તો હું એ જ કહું છું કે આપણે બધું નક્કી કરી નાખ્યું છે. આ ભાડાના ભાઈએ જોણ પણ ફિક્સ કરી નાખ્યું છે અને હવે થોડાક દિવસમાં અમે બંને લગ્ન કરવાના છીએ. અને એ મુર્ગો છે ને એટલો ભોળો છે ને કે વાત નહીં પૂછ. એટલા માટે એને આટલો પણ ડાઉટ ના જોવો જોઈએ. ખબર છે મને, બધી વાત કરી છે આ મહેશે. મહેશ કહેતો હતો કે ગામડિયાન છે, આ કંઈ ગતાગમ જેવું પડતું નથી. અને આમ જોવા જઈએ ને તો એની પહેલી પત્નીથી એને કંઈ પ્રોબ્લેમ હતો, ફેશનેબલ હતી થોડી વધારે પડતી. એટલે જ ને, એટલે જ તો હું આ સંસ્કારની ડાયરી ખોલીને બેઠી છું કે એવા સંસ્કારી વર્ડ્સ નાખું ને કે ત્યાં ને ત્યાં જ પતી જાય. સુવિચારો વાંચવાનું શરૂ કરી દે. અને મારી પાસે એક બે તો શાયરીઓની ચોપડી પણ સારી સારી પડી છે. આ ત્યાંથી મસ્ત સારી સારી શાયરીઓ લેતી જા, શીખતી જા અને ઠલવતી જા પહેલા ઉપર. એ જ કરવું પડશે. પૈસા કેમ છે એની પાસે? હા, સાલી આ વાત નથી થઈ. પૈસાનું કેમ જ છે? આમ બંગલો છે ને બધું વ્યવસ્થિત. બધું હાઈ ક્લાસ છે. એમની પાસે ગાડી. આ ગાડી તે જોઈ હોય ને તો તારી આંખો ફાટી રહી જાય. કઈ છે? ઓડી કે મર્સિડીઝ? કિયા છે. કિયા. આપણે તો કિયામાં પણ ખુશ થવું જોઈએ ને, કેમ કે આપણે પાણીપુરી ખવડાવવાના 10 રૂપિયા નથી. હા બેબી, ભૂલી ના સંભળાવ નહીં. પરિસ્થિતિ મારી ખરાબ છે. બાકી હજી ઘડિયાળ તો પડી જ છે. મેં કઈ વાપરી નથી નાખી. જોઈએ છે? ભેજ મારી ગયેલી ઘડિયાળ છે તારી. દેખાય છે ચોખ્ખે ચોખ્ખી. કોણ રાખે? પરિસ્થિતિ પ્રમાણે પહેરું, બીજું તો શું કરવું? હા તો પછી કિયા ગાડીમાં હેપી થવાનું હોય. ફૂલ નહીં તો ફૂલની પાકડી. આપણી પાસે કંઈક તો આવશે ને. હા, હશે. 1 2 કરોડ રૂપિયા તો લઈને આવજે જ. એટલો તો ટાર્ગેટ મેં પણ માર્યો છે. અને જો હા, તારા લગ્નમાં છે ને જે કઈ પણ તું કર, મને નહીં બોલાવતી પ્લીઝ. કેમ શું? હા, તને વિદાય થતા થોડી જોઈ શકવાનો છું. તને બોલાવીશ નહીં, તારા મારા ફોટા તો નાખીશ ને તને. ઓ ફોટા વાળી બહુ અરગ ફદુડી ના થા.
આ ભૂલી નહીં જતી કે તારી ને મારી વચ્ચે પણ કંઈક છે. ક્યારેય નહીં ભૂલું બેબી. જો સાંભળ, હાય રિયલી હું તને છે ને બહુ જ મિસ કરીશ. હા. તું કરીશ કે નહીં કર? ના, એટલા માટે તો કહી રહ્યો છું કે મને લગ્નમાં બોલાવતી નહીં. હા, તારી વિદાય થતી હશે ને મને રોવું આવતું હશે, એ થોડી ચાલશે. હા, તારું મોઢું જોઈને લાગતું નથી કે તું મારી વિદાય પાછળ રોવે એવો છે. ના ના, આ હું તો છે ને તારી આ વિદાયની પાછળ સલમાન ખાન થઈ જઈશ, ગાંડો થઈ જઈશ, ગાંડો. તેરે નામ જેવું હા, તેરે નામ ને બેઠો બેઠો ગીત ગાય રાખીશ. છો. ગધની થઈ જઈશ, ગધની. મને તો એવું લાગે ગધની થઈ જઈશ. હા, રેવા દે ને. આવી બધી તારી ફાલતુની વાતો છે ને એ મને જરાય પસંદ નથી. વાતો તો મનેય નથી પસંદ. મને જેને પૈસા સાથે પ્રેમ છે ને તું છે કે પૈસા લાવતી નથી. આ નવો ફોન લીધો છે કોણે પેલો આપ્યો? પેલો આપણે આની પહેલાનો એક મુર્ગો હતો ને એમની પાસેથી લીધેલો છે. એક કામ કર, આટલો સરસ ફોન ના વપરા, આને વેચીને પૈસા લઈ આવીએ, ભાગ પાડી લઈશું અને તને બીજો ફોન લઈ દઈશ આના જેવો કોપી એ કોપી. જો મારે છે ને કોઈ બીજો ફોન નથી લેવો. આ મારી ચેન, સોનાની વીંટી બધું જ તે વેચી નાખ્યું છે. મારી પાસે કઈ નથી રહ્યું પહેરવા જેવું. લે, ટાઈમ બહુ નહીં લેતી, ઓછા સમયમાં વધારે સારું કામ કરીને આવતી રહેજે. ઇટ્સ ઓકે. અને મને મિસ કરતો રહેજે. હવે હું મારા પ્લાન પર ફોકસ કરવા જાઉં. યસ યા, ઓલ ધ બેસ્ટ તો કે કમ સે કમ. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, મિસ યુ ટુ. હા, હું જાઉં? અરે એની સોસાયટીના ગાર્ડનમાં હું બેઠો છું, મારે જવાનું હોય પણ આ કહેતી નથી કે જા આવે. ચાલ, મને તો મગજ છે ને, હું તો જાઉં. અરે તમે અહીંયા, હા તમારે કઈ જોઈતું હોય તો મને બૂમ પાડવી હતી ને. તમારે અહીંયા આવવાની શું તકલીફ લીધી? અરે મારે કાંઈ નથી જોઈતું. તો હા, મારે તો તને એક વાત કરવી છે. શું વાત કરી છે? મારાથી કઈ ભૂલ થઈ છે? ભૂલ અને તારાથી કોઈ દિવસ નહીં થાય. અને હું તને એમ કહેતો હતો કે તું આ સાડી પહેરે છો ને એટલે તું મમ્મીને બહુ ગમે છે, સમજી તું? અને તું બસ આમ ને આમ મારી જોડે રહેજે. જુઓ, હવે આપણા મેરેજ થયા ને એને ઘણો સમય થયો છે અને તમે મને સારી રીતે અને હું તમને સારી રીતે જાણવા મળી છું અને આ ઘરને હું પણ સમજવા મળી છું કે આ કોનો સ્વભાવ કેવો છે, કોને શું ગમે છે શું નહીં, બધું જ ધ્યાન રાખીશ. જો બનશે ને ત્યાં સુધી મારા તરફથી આ ઘર પ્રત્યે કોઈ પણ ભૂલ નહીં આવે અને આવશે ને તો એ જાણી જોઈને કરેલી નહીં હોય. અંજાનમાં કદાચ થઈ ગઈ હોય તો સોરી બોલી. અરે હજી તે ભૂલ કરી જ નથી અને માફી માંગે છે. હા, છો અશોક, મારો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે. હું એક મા બાપ વગરની દીકરી છું. મને ખબર છે કે મા બાપની અહેમિયત શું હોય છે લાઈફમાં. અને મને મારા ભાઈએ મોટી કરી છે અને મારા ભાઈએ જ આ જોવાની વાત કરી હતી ને એટલે પહેલેથી જ આવા સંસ્કાર છે મારામાં કે આપણે કોઈનું દિલ ન દુખાવવું જોઈએ. અરે જો બને ને ત્યાં સુધી સારું કરો કોઈનું. અરે ના સારું કરી શકો ને તો કંઈ નહીં, પણ કમસે કમ કોઈનું ખરાબ તો ન કરો. સાચી વાત છે તારી. અને એક બીજી વાત કહું તો મારા કિસ્મત બહુ સારા છે કે આ મેં બીજી વાર લગ્ન કર્યા તો તારા જેવી મને સંસ્કારી વહુ મળી. હા, મારી પહેલી પત્ની હતી એમ આમ સારી જ હતી. હા, રસોઈ બનાવ નાખતી, બધા ઘરના કામ કરતી, પણ એક વાતની કમી હતી એમાં. શું વાતની? કઈ વાતની? એ ટૂંકા કપડાં પહેરતી અને એ મારા મમ્મીને ન ગમતું, સમજી? એને ઘણી વાર સમજાવી પણ એ એકની બે ન થઈ. છો અશોક, અત્યારે આ જનરેશન પ્રમાણે પોતપોતાના વિચારો હોય. ક્યારેક તમારા વિચારો અને મારા વિચારો મળે પણ ના પણ મળે. અને જો મારી માન્યતા તો એવી છે કે જે આપણી ભૂલ આપણને બીજા કોઈ દેખાડે ને તો આપણને એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. વાહ, તારામાં તો બહુ સંસ્કાર ભર્યા છે. હા, અને બસ એક વાતનું ખાલી ધ્યાન રાખજે. તું છે ને, હા, મમ્મી કહે ને એમ જ કરજે. અને બીજી વાત એ કે ઘરમાં હોય ને ત્યારે ટૂંકા કપડાં નહીં પહેરવાના. અરે મને તો આ ટૂંકા કપડાં શું છે ને એ ખબર જ નથી પડતી. અત્યાર સુધી મેં ડ્રેસ, સાડી આવું બધું જ પહેર્યું છે અને મને એવું નથી ગમતું
કે લોકો આપણી ટીકા કરી જાય એટલા માટે મેં કોઈ દિવસ શોર્ટ્સ એટલે મેં કોઈ દિવસ આ ટૂંકા કપડાં ક્યારેય નથી પહેર્યા. બસ તો બસ આપણે આવી રીતે જ જીવન જીવશું અને હળી મળીને રહીશું. તું મમ્મી પપ્પાની સેવા કરજે. હા હા, મેં કીધું ને કે હું આ ઘરમાં મમ્મીને પૂછ્યા સિવાય પાણી પણ નહીં પીવું, અને મમ્મી જેમ કહેશે ને એમ જ થશે. નહીં કે હું આ ઘરની હોઉં છું તો મારું જ ચાલવું જોઈએ, એવું અભિમાન ક્યારેય નહીં, અને લાવવું પણ ના જોઈએ. મા બાપથી વધારે શું હોય છે આ દુનિયામાં. સાચી વાત છે તારી. અને હા, તમ તારે મારે રવિવારે રજા રહે ને એટલે આપણે બહાર ફરવા પણ જઈશું. હા જઈશું, અને ના લઈ જાઓ ને તો કંઈ નહીં, બસ મને તમારો આવો ને આવો સાથ જ જોઈએ છે લાઈફ ટાઈમ માટે. અરે કેમ નહીં, ખાલી આ જ જીવન નહીં, આગળના 7 જન્મ સુધી હું તારો સાથ આપીશ. થેન્ક યુ સો મચ. હા, તમે કહો છો ને કે હું લકી છું, બટ હું પણ એટલી જ લકી છું. મેં કંઈક સારા કર્મો કર્યા છે ત્યારે જ તે આવું સારું ઘર અને આવા સારા હસબન્ડ મળ્યા. આ મારે બોલવાનું હતું, એ તું બોલી ગઈ. હા ચલો, હું તમારા માટે ચા બનાવું, તમે આવો. કેવી સંસ્કારી વહુ છે. જોયું, બધું વહીવટ મારા હાથમાં આપી દીધો આવતા વેત જ કે સાસુમાં તમે મારા ઘરના વડીલ કહેવાઓ, તમારે જ સાચવવું પડે, અને આ બધું ગોઠવણ કરીને મારે મૂકવાનું છે. વાહ મારી વહુ વાહ. અરે કેવી સરસ વીંટી લાવી છે, જો તો ખરી. મારો છોકરો પહેરશે ને તો દીપી ઉઠશે. બધું મને દઈ દીધું. હે ભગવાન, આ જો વાહ, સારી સારી વસ્તુ લાવી છે હો મારી બહુ. અરે આ તો હેતલ બહુ ના ઘરેણા છે. હા તો દેખાય છે મને, તમને નથી દેખાતા? પણ તારી પાસે કેમ? એ તો એના કબટમાં હોવો જોઈએ ને. સંસ્કાર, સંસ્કાર, માણસના સંસ્કાર છે ને એના આવતા વેત ખબર પડી જાય આપણને. જોયું, આવી એવી તરત મારા હાથમાં આપી દીધું કે મમ્મી આ ઘરેણા હું ન સાચવી શકું, તમારે જ સાચવવાના છે. જોયું, આને કહેવાય સારી અને સંસ્કારી વહુ, જેને કોઈ દિવસ કોઈની સામે બોલે નહીં. પણ તમારી પેલી વહુ હતી ને, હા, એને તો બસ એક જ વસ્તુ દેખાતું હતું કે આ મારી સાસુનું અપમાન કઈ રીતે કરું. હા જોજો, હવે મારી આ સોસાયટીમાં અને આપણા સમાજમાં વાહ થશે કે શું વહુ લાવી છું. અને જુઓ તો ખરા, હા હા, કેવો સરસ દોરો કરાવ્યો છે નહીં? મને તો બહુ ગમે છે. વાહ 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 વાહ. ઘરેણા તને હાચવવા આપી દે એટલે એવું ન માની લેવાય કે એ સંસ્કારી હશે. અને ઘરેણા તો એને જોખમ ન રાખવું એની પાસે, એટલે તને હાચવવામાં આપતી હોય. પણ જોઈ વ્યવસ્થિત વાત કરે, અને આવ્યા લગ્ન થાય ને હજી 15 દિવસ થયા છે, અને 15 દિવસમાં તો તું દુશ્મનને તારી ઘરે લાવી ને તો એ સારો વ્યવહાર જ કરે, સમજ્યા? એ હવે લાંબો ટાઈમ થાય ને પછી ખબર પડશે તને કે આ કેમ છે ને કેમ નહીં. ભગવાન ન કરે નારાયણ. હું તો એમ કહું છું, ભગવાન એમ કહે કે આ સારી જ હોય, હાલો, કારણ કે એ હવે આપણા ઘરની બહુ બની જ ગઈ છે હેતર, તો મારે કાંઈ થોડી એની ટીકા કરાય. પણ થોડા દિવસ જવા દે, અને કેવું વર્તન થાય છે, કેવો એનો સ્વભાવ છે, એ જ્યારે બોલશે ને ત્યારે ખબર પડશે. બોલી લીધું, પતી ગયું. કા સંસ્કારી વહુ લઈને આવી, વટ ભેર પરિણામે મારા દીકરાને, એટલે તમારું નાક નીચું થઈ ગયું ને એટલે બોલો છો. પણ જો મને વિશ્વાસ છે કે મારી આ વહુ છે ને એ હંધુઈ એટલે કે સારું જ કરશે. હવે જુઓ ને, આ બાજુવાળા કમળામાં કહેતા હતા કે કેવી સરસ સાડીમાં હરે ફરે છે ને કેવી સંસ્કારી લાગે છે. જોયું, આ જો પેલીને સાડીમાં ફરવું હોત ને તો અહીંયા ન હોત, પણ ના, તમારી વહુને સાડીમાં નહોતું ફરવું, તમારી ગમતી વહુ. અને હવે જો એ હાડીમાં પહેરે ને ગમે હાડી પહેરે ને ગમે કલરની પહેરે તો એને એમાં કંઈ રોકટોક નહીં કરતી. જો તે મને કીધું ને કે તમારે આવા પેન્ટ ને શર્ટ ને એવું બધું ન પહેરાય, તમારે હવે આ ઉંમરે લેંગો ને જબ્બો પહેરવાનો હોય, એટલે મેં જો એ ચાલુ કરી દીધું છે. મેં જો હવે ઘરમાં હું કાં માથે કરીને ઝઘડા ઊભા કરવા, તે મેં લેંગો ને જબ્બો ચાલુ કરી દીધા. પણ આ તું છે ને તારા વિચાર એની ઉપર હવે નહીં થોપતી. જેવો કલર એને પહેરવો હોય ને, લાલ લીલો પીળો જે પહેરવો હોય ને એને પહેરવા દેજે. પાછી એમ નહીં કહેતી કે કાળો કલર ન પહેરાય, સફેદ કલર ન પહેરાય, વાદળી ન પહેરાય, એની રીતે તું પહેરવા દેજે. એમાં તું છે ને બાંધછોડ, એમાં તું છે ને તારો હક નહીં જમાવતી. એક કામ કરો, લખાણ લખી દો ને, આખી એક પુસ્તક લખી દો ને,
એટલે મને ખબર પડે કે મારે શું કરવું શું નહીં કરવું. મારી પસંદગીની વહુ લાવીશું ને મારા મત મુજબ રહેશે અને ચિંતા કરવાની જરાય જરૂર નથી તમારે. મારી વહુ એક નંબર વહુ છે, સંસ્કારી, સારી, સુશીલ, કયાગરી અને ખાસ મહત્વની વાત તો એ છે કે જોયું એને આ બધી વસ્તુની કાંઈ પડી જ નથી. એને માત્ર ને માત્ર આ ઘરની, મારા દીકરાની અને આપણા બેની પડી છે. એને કહેવાય સંસ્કારી વહુ. અરે આ સોસાયટીના લોકો મારી વાહ વાહ કરે છે. અમને તો એમ હતું કે તમારા દીકરાને વહુ નહીં મળે, પણ તમે તો ટકાટક વહુ લઈને આવ્યા. હવે આજુબાજુવાળા એમ કહે કે આ બહુ સંસ્કારી કહેવાય ને એમ કહેતા કે તમારી ઓલી જે જૂની વહુ હતી એ તો ફેશનેબલ હતી, આવા કપડાં પહેરે. હવે એને એ લોકો શું કહે કે આ તમે લઈ આવ્યો છો વહુ, હાડીયું પહેરીને આખો દી આટા મારે. મને તો એમ લાગે છે આ ગામડીએ વહુ છે, આવી વહુ થોડી લેવાય એમ હોતે ને આના લોકો કહે, સમજ્યા? અચ્છા એમ? એ જ્યારે કહેશે ને ત્યારે હું જવાબ આપવા માટે બંધાયેલી છું. મારે શું જવાબ આપવો ને એ મને ખબર છે, પણ અત્યારે તો મને દેખાઈ રહ્યું છે કે મારા દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ છે, આ ઘરનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આપણે બધા હળીમળીને સંપીને રહી શકીશું. પેલી બલા તો ટળી ગઈ છે. હવે મારા ઘરમાં જે આવી છે ને એ મારી કુળલક્ષ્મીનું હું દિલથી સ્વાગત કરું છું. ચાલો, તમારી પાસે ફાલતુનો સમય હશે, મારે ઘરેણા મૂકવા જવાના છે. અને એ તો હોવ બની એકી હારી માની લે, પણ તારે હાવું તને સારી બનવાની જરૂર હતી. તારી પાસે મોકો હતો સારું બનવાનો, એ તને આ ઘરેણા દઈને કહેવા આવી તો તારે હમણાં એમ કહેવાય કે નહીં બેટા, આ ઘરેણા ઉપર તારો હક છે, બેટા તું તારી પાસે રાખ, અમારે શું આખું બધું જોખમ લઈને ફરવું જોઈએ? સાચવવા આપ્યા છે. હા, નવી નવી પરણીને આવી છે ને, સાચવવા આપ્યા છે. દોડડા પણ રવા દો. હા, દોડડાયા. દામિની, હા બા. તને કઈ સમાચાર જ નહીં મળતા હોય હે ને બેટા? શેની વાત કરો છો? તમને બસ. ખબર છે ને ન્યૂઝ જોવા મને નથી ગમતા. એ સમાચાર નહીં, એ સમાચાર તો દુનિયા આખી જોવે છે, પણ આપણા જીવનના સમાચાર સારા છે કે માઠા છે એ તો આપણે જ જોવા પડે ને. શેની વાત કરો છો તમે? નહીં ખબર પડે તને, કારણ કે તું તો અહીંયા આવી ગઈ છે. આમ કરશે તો જ હું જઈશ, મને બોલાવશે તો જ જઈશ, મારી જે જરૂરિયાત છે એ પૂરી કરશે તો જ જઈશ. તને ખબર છે? બા, વાંધો મને ફક્ત કપડાથી જ હતો, બીજી કોઈ ડિમાન્ડ મેં નથી કરી. હા, કપડાથી જ વાંધો હતો ને. એ લોકોએ એનું સોલ્યુશન લાવી દીધું. શું? એ લોકોએ તારી એ સમસ્યાનો નિવેડો લાવી દીધો જ બેટા. શું? તારા તો હજી છૂટાછેડાઈ નથી થયા અને એણે બીજા લગ્ન કરાવી દીધા છે. બને જ નહીં. હમ. એ બીજા લગ્ન કરે જ નહીં. થઈ ગયા છે તો થઈ ગયા છે, તું ના પાડીશ એટલે નથી થયા એમ, પણ આ હકીકત છે. કોણે કહ્યું તમને? સમાચાર મને મળે ને. તો સારું કહેવાય ને, લગ્ન કરી લીધા. હવે જ તો મજા આવશે ને. હવે હું મારી ગેમ ચાલુ કરીશ. અચ્છા, તો તું અહીંયા એ સમયની રાહ જોવે છે કે તું તારો ખેલ ચાલુ કરી શકે, પણ તું હારી જઈશ. હું કઈ હારવાની નથી બા. હવે તો સમય આવ્યો છે બધાને પોતપોતાના અરીસા દેખાડવાનો. ના બેટા, આપણે બધાને અરીસા બતાવવા જઈએ ને એ પેલા અરીસામાં આપણે આપણને જોઈ લેવા જોઈએ કે આપણે ક્યાં ખોટા છીએ. મને ખબર છે હું ક્યાંય ખોટી નથી. જો હું કેસ કરીશ ને તો હું જ જીતીશ, કારણ કે હવે તો હું એમની પાસેથી કાયદેસરના પૈસા માંગીશ, ખાધા ખોરાકી માંગીશ, કારણ કે છૂટાછેડા તો એમને લીધા નથી. મને પૂછ્યા વગર, મારી મરજી વગર બીજા લગ્ન કરી લીધા છે, તો એની ભરપાઈ તો કરવી પડશે ને એ લોકોએ. ના, તું એની હકદાર નથી. એક વખત એ લોકોની સાથે જઈને, એ લોકોની સાથે મળીને એક વખત સમજોતા તો કરવું પડે ને, સમાધાન તો કરવું પડે ને. પણ એ મારા એકથી નહીં થાય ને બા. સમાધાન બંને કરવાનું હોય છે, અને સમાધાનમાં કોઈ નમતું ના મૂકવાનું હોય. હા, તો એવી વાત થાય ને કે હું મારા હથિયાર છોડી દઉં. ના ના, હથિયાર છોડવાનું કોઈ નથી કહેતું, પણ એક વખત, ફક્ત એક વખત મારા જમાઈને મળ, એની સાથે મીટિંગ કર કે એને શું કરવું છે, પછી તું એને તારી શરત મૂક. જો આમ કરશો તો હું આમ કરીશ. એ લોકોને મારી શરત ખબર જ છે. અને રહી વાત તમારા જમાઈની,
તો તમારા જમાઈ દૂધના ધોયેલા નથી, એટલા બધા સારા છે તો કેમ બીજા લગ્ન કરી લીધા? મેં તો હજુ કર્યા નથી. બાકી ઘણા બધા ઘર એવા છે જ્યાં મને મારી મરજીથી રહેવા માટે મળી શકે એમ છે, પણ મેં કર્યા નહીં ને. આ કાયદેસર એમની ભૂલ છે અને આનો તો હું બદલો લઈને જ રહીશ. અરે એ લોકોની ભૂલ છે અને સજા હું શું કામ ભોગું? મારો વાંક શું હતો? ફક્ત એટલો ને કે હું જીન્સ ટી શર્ટ પહેરતી હતી અને મને નથી લાગતું કે જીન્સ ટી શર્ટમાં કઈ બુરાઈ છે. હા, તારો વાંક એટલો જ હતો કે તું જીન્સ શર્ટ પહેરતી હતી ને એ લોકોને એ ગમતું નહોતું, તો સાસરીમાં છીએ, ન ગમતું હોય તો આપણે ન કરાય. બા, તમે સમજી નથી રહ્યા હું શું કહેવા માંગુ છું ને. એ લોકોને મારા જીન્સ ટી શર્ટથી વાંધો હતો ને, હવે હું પણ એમને જવાબ આપીશ કે જીન્સ ટી શર્ટમાં અને સાડી પહેરવાવાળીમાં ફરક શું હોય છે. આપણે એ ફરક કોઈને બતાવવાની જરૂર નથી બેટા. બસ આપણે આપણી ફરજ સમજી જઈએ ને તો બરાબર છે. હું એ ઘરની વહુ છું ને, તો એ ઘર પ્રત્યે મારી થોડી જવાબદારીઓ પણ આવે છે અને જવાબદારીઓ મારે નિભાવવી જ પડશે. ડોન્ટ વરી, એ જવાબદારી બહુ સારી રીતે નિભાવીશ હવે. સારું, મને ખબર છે કે મારા શબ્દો તારા પર કોઈ અસર નહીં કરે. તને જે યોગ્ય લાગે ને એ કર. હા બેટા. હા બોલો. અરે હોતું હશે. ના ના, તમારું કામ થઈ ગયું જ સમજો. દેવું ફોન કરું પછી. હા એ બેબી આવી ગઈ તું? બેબી આ તડકાની કાળી પડી જઈશ. હા અહીંયા. બોલ બોલ, આ શું ખુશીના સમાચાર લઈને આવી છે? આ બધું ઘરમાં બરાબર તો છે ને? આ પ્લાનિંગ પ્રમાણે ચાલે છે ને? એકદમ ફાઇન છે. જો દેવ, આ ટી શર્ટ કેવું લાગ્યું? આપણા બંનેનું મેચ કરીને જ મેં હા તને યાર. gift કર્યું છે. હા? નજર તો મારી ત્યાં ગઈ જ નહીં. તારે તો એવું કઈ જોવું જ નથી ને, બસ પૈસાથી જ મતલબ છે ને. ના ના, એવું કઈ નથી. બાકી તું કે આ બધું બરાબર છે ને? મતલબ કે આ તારો હસબન્ડ કેવો છે? આ સ્વભાવ કેવો છે એનો? એકદમ એકદમ સારો છે બિચારો, સાવ ગાય જેવો છે. તો કયો કામ થઈ? તારાથી બચી નહીં શકે. તો એનું થોબડું, એની શક્કલ જે ભગવાને બનાવી છે ને, ઓ માય ગોડ. હા, એ બોલતો હોય ને તો મને તો બહુ જ હસવું આવે છે. ખરું છે. આ તે મને ફોટોઝ મોકલાવ્યા હતા ને, મેં જોયા છે. ખરેખર શું મોઢું છે એનું યાર. હા, આ ગોરીલા જેવું. અને એમાં ગોરીલું બિચારું સુકાઈ ગયું હોય ને એવું ટીટ માગડા જેવું. સિરિયસલી. ખરેખર આ પેલા બાજુમાં જાડા જાડા કોઈ હતા, એ કોણ હતા મોહતરમાં? એ મારા સાસુમાં છે. માય ગોડ, આટલા ડેન્જર સાસુમાં તારા? અરે બહુ જ હિપ્પોપોટેમસ જેવા. બહુ જ ડેન્જર છે. અરે સાચું કહું ને તો હવે બનતું હશે તારું. આ ઘરમાં તારું કઈ ચાલતું નહીં હોય. મારું જ ચાલે છે આ ઘરમાં ગાંડા. એ લોકો કે ને એ ચા એ પાણી માંગે ને પાણી, હા. ત્યાં હું દૂધ હાજર કરીને આપું છું એ લોકોને. વાહ, દૂધ માંગતા હશે તો ખીર આપતી જ હશે. અરે ઓબ્વિયસલી ડાર્લિંગ, પૈસા લેવાના છે. હવે તું બરાબરની લાઈન ઉપર આવી ગઈ છે. આ ખરેખર આ મેં તને જેટલા દાવપેચ શીખવ્યા હતા ને, એમાંથી આ સૌથી અઘરો અને સૌથી મહત્વનો દાવ છે જે તું બરાબરનો રમી રહી છે. સિરિયસલી હા, હા પેલો તો મારી જાળમાં એવો ફસાઈ ગયો છે મારો હસબન્ડ. મને શું કે ખબર છે? જો એકદમ આપણે 7 જન્મ સુધી બસ તું અને હું આપણે બંને જ રહેવા જોઈએ. અરે મારે એને કેવું તું બુદ્ધિ વગરના, આ તારી કરતા તો મારો દેવલો સારો છે. 7 જન્મ શું 7 જ દિવસ છે એને કે જે તારે આમ જો મનમાં જેટલા ફુવારા ઉડતા હોય ને એટલા બોલવા લાગ. અને આમ જો ખાસ વાત, આ તારા સસરા શું કરે છે? તારા સસરા મને લાગે છે આ આખો કારોબાર તારા સસરા ઉપર ટક્યો હશે. માઇન્ડ વાળા વ્યક્તિ લાગે છે. છે એમને તો જે માઇન્ડ છે, આમ ગણ ને તો પાગલ છે થોડો. કૂતરા સાથે વાતો કરતો હોય છે. કરો માણસ છે, કૂતરા સાથે વાતો કરે છે, જનાવર જેવો લાગે છે એકદમ. એ ઘરમાં બધા જ છે ને, મને તો એવું થાય છે કે હું ચિડિયાઘરમાં પહોંચી ગઈ હોય ને. હા, જોજે આ પ્રાણી સંગ્રહાલયમાં જઈને તું પછી એવું નહીં કરતી. હા, પછી તને ખબર છે ને તારે મારી ઘરે આવવાનું છે, ત્યાં કોઈ પ્રાણી જેવા નથી પાછા. આ બની જાય કે તને પ્રાણીઓ ગમવા લાગે અને પછી એના સાથે લગાવ થઈ જાય ને લગાવમાં બાજી બગડી જાય. સાચું કહું ને તો આપણે આ જેટલા મુર્ગા પકડ્યા છે ને
એમાંથી મને સૌથી બેસ્ટ આ મુર્ગો લાગ્યો. બસ મહેનત જ નથી કરવાની, બસ 2-3 સંસ્કારી વાતો કરી દો એટલે આવી જાય આપણે જાળમાં. બરાબર છે. તો હવે બિછાવેલી જાળમાં આ ઉંદેડો, હિપોપોટેમસ અને ખાસ તારું આ મગજ વગરનું ગોરીલું આ ફસાઈ જાય ને, એ આગળની રમત શરૂ કરી દે. અને જો જેટલું તિજોરીમાં પડ્યું છે ને જેટલું પડ્યું છે એમાંથી એક વસ્તુ છોડતી નહીં. પછી મકાનના કાગળ હશે તો પણ આપણી પાસે બધો વહીવટ થઈ જાય છે, ખબર છે ને તને? સાચી વાત. હા, ડુપ્લિકેટ સાઇન. અને ખાસ આ તારો પણ નહીં છોડું. હા, એ તો તારી પાસે છે જ. હા, વાહ, વેરી ગુડ, લવ યુ. કોની છે ખબર છે? કોની છે? મારી સાસુમાની છે. અરે વાહ, મને એણે કીધું છે, ગ્રેટ. "વહુ બેટા તું પહેર." અને મેં પહેરી લીધી. અને મારા માટે લઈ આવી. Yes. થેન્ક યુ સો મચ, ગમ્યું મને. બીજું કઈ તને આપ્યું છે? જો. હા, મને લાગે છે કે આ નેકલેસ પણ મતલબ ચાંદીનો કે સોનાનો શેનો છે? હા તો મારો છે. હા દેવા, આની પર નજર નહીં નાખવાની ને. સોનું જ દેખાય મને તો જ્યાં હોય ત્યાં. હું શું હા, કહું પણ છું? તને સોનાની જ કરાવી આપી છે. હમ, ખરેખર બહુ જ પૈસાવાળા છે. અને મને તો ડ્રીમ છે કે આપણે ભાગીશું ને તો એ લોકોની 4 વ્હીલની ચાવી લઈને જ ભાગીશું. 4 વ્હીલ લઈને ના ભગાય બકા. ગાંડા નંબર 4 પ્લેટથી પકડાઈ જઈએ. શું ગાંડા ગાંડા કરે છે? એ વાત પણ સાચી. હા હા. હા, બીજો કઈ? હું શું કહું છું શું કેવું છે? તું ક્યારની કહી રહી છે, હું ક્યારનો સાંભળી રહ્યો છું. લાગે છે કે આમ જો આ સુંદર મજાના વાતાવરણમાં. બસ આ 15 કિલોમીટર જેવું હા? અહીંયા દૂર આવીને કોનું કામ છે? સાંભળ ને. અરે આ કોણ છે? કોક ફોનમાં કઈક અરે, જતા પણ રહ્યા બેન. કઈ કામ હશે બાકી. મને બીક લાગે છે. આ રોજ બાના બતાવીને હું શું આવીશ કે? ના ના, બાના નહીં બતાવતી, કઈ નહીં થાય. 15 કિલોમીટર દૂર જઈએ તું જે જગ્યાએ રહે છે ને એનાથી. એટલે અહીંયા કોઈ ટેન્શન નથી તારે મને મળવા માટે. જો આ ફાર્મ હાઉસ જેની સાફ સફાઈ કરવાનું કામ કરું છું હું, તો અહીંયા આવી શકે ગમે ત્યારે. કઈ થશે તો ધંધો નહીં? નાનો છે પણ પોતાનો છે. અત્યારે નાનું છે, પછી આ ફાર્મ હાઉસ આપણા નામે થશે. ભલે પણ આ લોકોથી મને બહુ બીક લાગે. ના ના, ડરવાનું નહીં જાને મન, ડરવાનું નહીં. તારી સાથે હું છું બેકગ્રાઉન્ડમાં. જોજે ક્યારેક પાછળ જોજે. જ્યારે ચિંતા થાય ત્યારે પાછળ જોઈ લેવાનું હું હોઈશ. હા, આ સેમ પીસ. ચલ અચ્છા, હવે હા. ચલ આવી જઈએ તો ફાર્મ હાઉસમાં જવું જોઈએ કે નહીં? ચલ બતાવું ફાર્મ હાઉસ આપણું. હા અશોક, હું શું કહું છું, હવે થોડા દિવસ તું ને હેતલ બહુ કશેક ફરી આવો, સારું રહેશે. હા, કેટલા દિવસ કામ કરીશ, થોડું હરતો ફરતો રહે. આ બિચારી વહુ બહાર જાય છે તો એના કામ માટે, બાકી ફરવા હરવા તો કશે જતી જ નથી. હા, જુઓ ને આવી ત્યારની ઘરમાં ને ઘરમાં જ છે. પણ મમ્મી એ ના પાડે છે, ઈ કે આપણે ફરવા નથી જવું, ખોટો ખર્ચો કરવો નથી. સંસ્કાર સંસ્કાર બોલે છે, જોયું? હા એ હા, અહીંયા તું અહીંયા મારા ઘરમાં શું કરે છે? હું શું કરું છું એમ થોડોક હિસાબ કિતાબ બાકી રહી ગયો હતો ને એ લેવા માટે આવી છું. પહેલી તો વાત એ, તારી સાથે અમારે કોઈ લેવા દેવા જ નથી, અને હિસાબ કિતાબની વાત તો તું કરીશ જ નહીં. આમે તું કાંઈ લઈને નહોતી આવી કે તને અમારે કાંઈ દેવું પડે. કઈ વાંધો નહીં, મને ખબર છે કે હું લઈને નહોતી આવી, પણ તમારે લોકો હોય તો મને આપવું જ પડશે ને જે હું લેવા આવી છું એ. ઓહો, કેમ? અમે શું અહીંયા ઝાડ વાવ્યું છે જે ખંખેરીને તને આપીએ? અને તે એવા તો કયા કામ કરી દીધા છે કે અમારે તને આપવું પડે? લગ્ન કર્યા છે ને મેં, એટલે કાયદેસર રીતે તો હું જે વસ્તુની ડિમાન્ડ કરું ને એ તમારા બધાએ મને આપવી પડશે. ભાઈ હાજી સુધરી તો સો નહીં ને હું લેવા દોડી આવી. હા, તો છે ને બોલો જ નહીં. આ મારી સાથે છૂટાછેડા લીધા નથી અને બીજા લગ્ન કરવા નીકળ્યા હતા. સોરી, લગ્ન તો થઈ ગયા છે, પણ તમને શું લાગ્યું કે છૂટાછેડા વગર હું તમને લોકોને શાંતિથી રહેવા દઈશ? તો શું કરી લઈશ? હા, એક કામ કર, આ ભિખારણ વાડકો લઈને આવી છે, એના હા વાડકામાં કંઈક નાખી દે. જોયું ને, આ સંસ્કાર, એની જાત બતાવી દીધી એને. મમ્મી, આ ભિખારણ છે ને એ કોર્ટમાં જશે, અદાલતમાં જશે ને તમારી વિરુદ્ધ કેસ કરશે. હું કાયદેસરનું તમારી વિરુદ્ધ કેસ કરી શકું છું કે પહેલા મારી સાથે લગ્ન કર્યા, પછી મને ઘરમાંથી કાઢી મૂકી અને પછી બીજા લગ્ન કરી લીધા અને મને હજુ છૂટાછેડા નથી આપ્યા. હા, સાચી વાત કહું ને
તો અમે તો તને આગળની બહુ માનતા જ નહોતા. હા તો શું છે કે તમારા સસરાજીએ જીદ કરી હતી એટલે લગ્ન કરાવી દીધા. હવે તમે કોર્ટની ધમકી આપો છો તો કોર્ટમાં જઈને એ જ કરશો. અને મને દયા શું આવે ખબર કે તમારી પાસે આમ તો રૂપિયા હશે નહીં, ખોટો બિચારો વકીલ રોકવો, એને તમારે રૂપિયા આપવા, એના કરતાં અમે તમારા કટોરામાં જે નાખીએ એ લઈ લો. તમે લોકો તો છો ને રૂપિયાવાળા, હું કેસ કરીશ, મારે તો ખાલી વકીલને જ આપવાના છે ને. તમારા લોકો પાસેથી જે મને પૈસા મળશે એ હું વકીલને આપી દઈશ, પણ તમારી લોકો પાસેથી તો પૈસા લઈને જ રહીશ. અરે કાંઈ વાંધો નહીં. તું 1 મિનિટ, કાંઈ વાંધો નહીં. તને રૂપિયા જોઈએ છે ને, આપ્યા. ચાલ, તને રૂપિયા આપ્યા. માંગ, તારું મોઢું જેટલું તું ફાડી શકે એટલું ફાડીને બોલી લે. અમે તને રૂપિયા આપ્યા એવું સમજીશું કે અમે કોઈક જગ્યાએ દાન કર્યું હતું. અને સાચું કહું ને તો તને રૂપિયા આપવાથી તારા જેવી કકડાટ, તારા જેવી અસંસ્કારી અને બલા જો અમારા ઘરમાં ટળતી હોય ને તો તને રૂપિયા આપ્યા. સારું, તો આ ઘર મારા નામે કરી દેજો. હર મહિને 25,000 રૂપિયા, અને ગામડે તમારા લોકોની જે જમીન છે એમાંથી 5 વીઘા મારા નામે. કોણ, તારો દાદો કે તારો બાપ મૂકી ગયો તો અહીંયા કે આ ઘર મારા નામે કરી દેજો? 25,000 રૂપિયા? અરે 25 રૂપિયા લે એવું તારું મોઢું નથી અને 25,000ની વાત કરીને બેઠી. જોયું આ સંસ્કાર એના? તમે કહેતા હતા બહુ સંસ્કારી છે. આ જોયું ને, નવી વહુ આવીને એનામાં અને આનામાં જમીન આસમાનનો ફરક છે. અરે સંસ્કાર વગરની અસંસ્કારી વહુ લાવ્યા હતા તમે. હવે એની જાત બતાવી. કેવડે તારી ડોસીએ ચડાવી હશે ને તને? અરે પણ જો આમ આમ જો આમ એને કરીને શું કર્યા? પપ્પાજી થોડું સમજાવો તમારી વાઈફને પપ્પા. કે હું જે બોલું ને એ સાચું છે. જો બેટા, તું તારે જે જોઈએ ને એ મારી પાસે માગી લેજે, પણ આવી રીતે તું માંગણી નહીં કર મકાન. અને મને ખબર છે કે તારા સંસ્કાર એવા નથી, હું તને બહુ સારી રીતે જાણું છું. પણ આ સાસુ, તારી સાસુ છે ને એ જ તને ઓળખી ન હોય કે. અને જો એ કાયદેસર થાય ને તો આપણે છે ને વાટાના ઘાટા પડી જાય હો. એટલે બધું દાંત કાઢતા કાઢતા અને હસી મજાકથી જે પતતું હોય ને એ પતાવી લે. કારણ કે આપણે ખોટા જ છીએ, આપણે જે છૂટાછેડા નથી આપ્યા અને આપણે બીજા લગ્ન કરાવી લીધા આપણા દીકરાના. એટલે આ પપ્પાજી, મમ્મી સમજે કે ના સમજે, પણ હું જે જીન્સ પહેરતી હતી એમાં જે મારા સંસ્કાર નક્કી કર્યા હતા ને, મારે સંસ્કાર જ દેખાડવા છે. બહુ અભિમાન છે ને તમને તમારી નવી વહુ ઉપર કે સાડી પહેરે છે, કેટલી સંસ્કારી છે, મમ્મીજી મમ્મીજી, પપ્પાજી પપ્પાજી કરે છે. હા. જે જેવું દેખાતું હોય ને સામે એવું હોતું નથી. તમને ખબર નથી કે તમારી વહુ કેટલી અસંસ્કારી છે, બહાર જઈને શું કરે છે. હું તો ખાલી જીન્સ ટી શર્ટ પહેરતી હતી, પણ તમારી એ વહુ અજાણ્યા પુરુષને મળે છે, અજાણ્યા પુરુષને. જોયું, કંઈ ના ચાલ્યું તો હું તો આરોપ. એટલે જ કહું છું કે છે ને ઘણા બધા ફરક હોય. કેમ તને ઘરમાંથી કાઢી આ ઘરમાં રહેવા ન મળ્યું એટલે મારી આવનારી વહુ એટલે કે જે આવી ગઈ છે મારા ઘરમાં નવી વહુ એના ઉપર આરોપ લગાવ્યો. જો બેટા, મને Well ખબર done. છે મને ખબર છે કે તને તારી સાસુ ઉપર દાસ છે, તારે એ ઉપર ગુસ્સો ચડે છે. પણ જો તું આવી રીતે અમારા ઘરની આબરૂ છે, હેતલ છે ને એ અમારા ઘરની આબરૂ છે, અમારા ઘરની પુત્રવધુ છે, એને તું આવી રીતે ખોટી બદનામ નહીં કર. 1 મિનિટ, એને એકવાર મારી ઘરવાળી દેખાડી જ જો ને એટલે એ જોઈ લે. બોલાવો. બિફોર અને બોલાવી લે. આફ્ટર આપણે કરી લઈએ. બોલાવો. હેતલ, હેતલ બેટા, આવો. આ કોણ છે? આ નકામી અશોકની પહેલી પત્ની દામિની, જેની સાથે હજુ છૂટાછેડા નથી થયા. ભાઈ તમે સાડી પહેરે છે ને તમારી વહુ બહુ સંસ્કારી છે ને, મારે તમને એના સંસ્કાર તો બતાવવા જ પડશે. હો, આંખો એ મોતિયા આવી ગયા લાગે છે નહીં? તમને આવી જશે. જુઓ શું છે? સંસ્કાર જોજો બરાબર. મમ્મીજી, આ તમે તો મને એવું કહેતા હતા કે હું જીન્સ ટી શર્ટ પહેરું એમાં મારું અંગ પ્રદર્શન થાય છે, પણ આ તમારી વહુ એને તો ગોઠણથી નીચા કપડાં પહેર્યા છે, અહીંયા તો કઈ છે જ નહીં. તું છે ને જોઈ લો, બિફોર અને આફ્ટર જોઈ લો તમારી વહુનું. અને આ છોકરો કોણ છે તારી હારે? અરે એ જે હોય ઈ, આપણી તો આબરૂ ગઈ ને. હેતલ, તારા આવા બે સ્વરૂપ છે અહીંયા તો. ખોટું બોલે છે. ખોટું બોલું છું. જે છોકરો આની સાથે છે ને એ છોકરાનો નંબર મારી પાસે છે, એની બધી ડિટેલ મેં લઈ લીધી છે, અને એ છોકરો પૈસા માટે ગમે તે કરી શકે છે. પૈસા ખવડાવીને આવીશું, કહેતો હોય તો ફોન કરીને બોલાવી લો. ઉભા રહો. હેતલ, સાચું બોલી રે, નહીંતર અત્યારે જ પોલીસને બોલાવશું અને તને છે ને પોલીસને હવાલે કરી દેવું. જુઓ, એ મારો બોયફ્રેન્ડ છે બોયફ્રેન્ડ? અને
અમે બંને એકબીજા સાથે મેરેજ કરવા માંગતા હતા, વાહ, પણ અમારી બંને પાસે પૈસા નામની કોઈ વસ્તુ જ નહોતી. એટલા માટે અમે એક ગેંગ બનાવી અને આ અશોક એ ગેંગના ચોથો મુર્ગો છે. આવા અશોક જેવા તો અમે કેટલાયને પટાવ્યા અને પાડી પાડ્યા. મમ્મીજી એક મિનિટ. કાન ખુલ્લા છે ને તમારા? મારો દીકરો તને મરખો લાગે છે? હા, મારો દીકરો તને મરખો લાગે છે? હા, ના લાયો, તું શું જોઈને, હા, શું જોઈને મમ્મી. મારા દીકરાની જિંદગી બરબાદ કરવા આવી? મમ્મી સાડી પહેરી છે, સંસ્કારી વહુ છે. ભૂલ થઈ ગઈ મારી દામિની બહુ કે આના સંસ્કાર જોયો, આનો સંસ્કાર જોયા. ચાલ નીકળ તારા પેલા બોયફ્રેન્ડ પાસે. હા, તો પણ હવે ખૂબ મોડું થઈ ગયું છે. તને તો આ નહોતી જ ગમતી ને, અને તને સાડીવાળી પત્ની ગમે, અને એ તારે કહ્યા ગરું કરતી હોય, તને ગમે એવું જ એ કરતી હોય, તને ગમે એવા જ કપડાં પહેરતી હોય, બસ આ હેતલ એવું જ કરતી હતી. તો એને હું કામ ઘરમાંથી કાઢી મૂકે? અરે તારે તો એને હાચવવાની હોય, કારણ કે એ બિચારી સંસ્કારી હતી. સાચી વાત છે. તમે મને કહ્યું હતું ને કે આ બધું બીજાના ઘરમાં થતું હશે, મારા ઘરમાં એવું કાંઈ નથી થતું. મારી પીઠ પાછળ હવે હાથ જોડીને શું ફાયદો છે? પણ દામિની બહુ ખરેખર ભૂલ થઈ ગઈ મારી. તમે સાચું કહેતા હતા કે કપડાથી સંસ્કાર નક્કી નથી થતા, પણ હું સાચી વ્યક્તિને ઓળખી ન શકી. પ્લીઝ, મારી ભૂલ માફીને લાયક નથી, છતાંય તમારી માફી માંગુ છું. માફ કરી દો. હા દામિની, માફ કરી દે. માફી ના માંગો. જીન્સ ટી શર્ટ પહેરું છું, ફેશનેબલ કપડાં પહેરું છું, પણ મારી માએ મને બરાબરના સંસ્કાર આપ્યા છે. તમે છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ અને મારે 1 રૂપિયો પણ નથી જોઈતો. દામિની બહુ દામિની,